પૂર્વ પ્રસંગમાં આપણે ભક્તિવર્ધનીમાં દ્વિતીય શ્લોકમાં અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ એની વ્યાખ્યા શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી આપણે અવગાહન કરતા હતા. અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ તો શ્રી કૃષ્ણ શબ્દ શ્રી મહાપ્રભુજીએ મૂકેલો છે. તેનાથી ભજનની ફલાત્મકતા બતાવી છે. તો કોઈ એવી શંકા કરે કે ભાઈ ભજન ફલાત્મક છે, તો આગળ જતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. તો સુદૃઢ ભક્તિને પ્રાપ્ત કરે છે તો પછી આ ભજન તમે ફલાત્મક કહી રહ્યા છો, આ બંને વાતને કઈ રીતના સમજવી? એના જવાબમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગી જે ભજન છે એ ફલાત્મક છે. ભલે આપણને એવો અલૌકિક દેહ પ્રાપ્ત ન થયો હોય, એવું અલૌકિક સામર્થ્ય આપણને સિદ્ધ ન થયું હોય, તો પણ એ ભજન જે છે પુરુષોત્તમ પર્યવસાયી હોવાથી ફલાત્મક છે. એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે જેવી રીતના કોઈ મહારાજ છે, એના ઉપયોગમાં આવતા જે કંઈ બી ઉપકરણો છે એ સુવર્ણાત્મક હોય છે. રથ, એના સુવાનો પલંગ ઇત્યાદિ, એના ભોજનના પાત્રો ઇત્યાદિ એ સુવર્ણાત્મક હોય છે. અને એના કોષ જે છે, એની તેજુરી છે, એમાં પણ સુવર્ણ હોય છે. તો મહારાજા ઉત્તમ છે તો એના ઉપયોગમાં આવતા જે ઉપકરણો છે એ પણ ઉત્તમ જ હોય છે. એવી રીતના અહીંયા પુરુષોત્તમનું જે ભજન છે અને એને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી ભક્તિ જે છે એ પણ ઉત્તમ જ છે, ફલાત્મક છે. એ વાત આપણે સમજીએ. ત્યાર પછી પૂજયા શ્રવણાદિભિ. એમાં પૂજાનો અર્થ કોઈ તંત્રશાસ્ત્રમાં બતાવેલી જે પૂજા છે, જે વિભૂતિ પર્યવસાયી છે, એ પૂજા અહીંયા લેવાની નથી. પરંતુ શુદ્ધ પુષ્ટિ માર્ગી જે ગોપીજનોએ વેણુગીતની અંદર હરણીઓના પ્રસંગમાં જે પૂજાની વાત કરી છે, એ ગોકુલનાથજી અહીંયા કહી રહ્યા છે કે પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે. એટલે પૂજાનો અર્થ અહીંયા ભગવત સેવા જ સમજવી જોઈએ. એટલે ભાવપૂર્વક શ્રી કૃષ્ણની સેવા કરવી, કૃષ્ણનું ભજન કરવું, એ અહીંયા પૂજા શબ્દથી જણાય છે. ત્યાર પછી હવે આપણે આગળ અને શ્રવણાદિભિમાં આદિ શબ્દ વડે કીર્તન, સ્મરણ એ પણ અહીંયા લઈ લેવું જોઈએ. લાલુ ભટ્ટજીએ શ્રવણાદિભિનો અર્થ કર્યો હતો કે શ્રીમદ ભાગવતમાં બતાવેલી જે 10 લીલાઓ છે એનું શ્રવણ કરવું જોઈએ. અને પૂજાનો અર્થ પરિચર્યાયામ, ભગવત પરિચર્યા, વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ, મંદિર વસ્ત્ર સોહની ઇત્યાદિભિ, એ સમજવું જોઈએ પૂજામાં. અને શ્રવણાદિમાં ભાગવતોક્ત ભગવાનની 10 લીલાઓનું શ્રવણ કરવું જોઈએ, એવો અર્થ લાલુ ભટ્ટજીએ આપણને સમજાવ્યો હતો. ત્યાર પછી હવે આપણે આગળ વધીશું. શ્રી ગોકુલનાથજીએ આગળ આ વાતને સમજાવે છે કે यहाँ कोई स्नेह रहित सेवा ही पूजा है, ऐसी पूजा पद की व्याख्या करते हैं, वह विचार उचित नहीं है. અહીંયા પૂજ્યા શ્રવણાદિભિ એવું શ્રી આચાર્ય ચરણોએ કહ્યું છે. તો કેટલાક લોકો આનો અર્થ એવો કરે છે કે ભાઈ પૂજા એટલે શું? તો કે પૂજા એટલે સ્નેહ રહિત સેવા એટલે પૂજા. ઘણા લોકો આવો અર્થ કરતા હોય છે પૂજાનો. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે અત્ર કેચિત સ્નેહ રહિત સેવા પૂજેવ ઇતિ પૂજયા પદમ વ્યાખ્યાવંત. એટલે શ્રી મહાપ્રભુજી જે પૂજા શબ્દ મૂક્યો છે એનો કેટલાક લોકો એવો અર્થ કરે છે કે સ્નેહ રહિત ક્રિયા. તો આ અર્થ ઉચિત નથી. क्योंकि वह विचार मार्ग भेद का नियामक है.
अर्थात वह विचार पुष्टि मार्गी न होकर अन्य मार्गी है, यह अर्थ है। आचार्य चरणों ने तो अपने द्वारा प्रकटित शुद्ध पुष्टि मार्ग में अंगीकृत स्वकीय जीवों में स्वयं द्वारा प्रकटित शुद्ध पुष्टि मार्गी भक्ति के प्रवर्धन के लिए भक्ति प्रवृद्धि भक्तिवर्धनी रूपी शास्त्र को प्रकट किया है। आ भक्तिवर्धनी ग्रंथ जे छे ए श्री महाप्रभुजीए जे स्वमार्गी पुष्टिजीवो छे एना माटे प्रकट करेलो छे। एनी भक्तिना वर्धनना उपायो अहींया बताव्या छे। तो उनके शास्त्र में उनके द्वारा अंगीकृत ही अधिकारी है। आ भक्तिवर्धनी ग्रंथना अधिकारी कोण छे एनो खुलासो गोकुलनाथ जी करे छे कि उनके शास्त्र में उनके द्वारा श्री आचार्य चरणों द्वारा जे अंगीकृत पुष्टिजीवो छे ए ज भक्तिवर्धनी ग्रंथना अधिकारी छे। आचार्य चरणों के अनुग्रह से शुद्ध पुष्टि मार्गी होने के कारण उनके द्वारा प्रदर्शित सेवाकृति सस्नेह हो या स्नेह रहित हो, એટલે હજી આપણને એવો સ્નેહ થયો ન પણ હોય અથવા તો સ્નેહ થયો હોય તો પણ ભજન જે છે આપણું એ પુરુષોત્તમ પર્યવસાયી હોને से ભક્તિ માર્ગી ही होता है। આ ભજન જે છે જે આપણે પ્રભુની સેવા કરીએ છીએ એ શુદ્ધ પુષ્ટિ માર્ગી ભજન છે। આપણને સ્નેહ થયો હોય તો પણ અને ન પણ થયો હોય તો પણ આ માર્ગ જે છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગ છે અને પુષ્ટિ પુરુષોત્તમ પર્યવસાયી છે। એટલે પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનારો હોવાથી માર્ગ છે તો शुद्ध पुष्टि भक्ति मार्ग है। तो पुरुषोत्तम पर्यवसायी होने से भक्ति मार्गी ही है, भक्ति मार्गीय ही है, न कि पूजा मार्ग। आ कोई पूजा मार्ग नहीं जे तंत्रशास्त्र में बतावेलो जे पूजानी दीक्षा बतावी है जे त्रैवर्णिका अधिकार है एवो कोई आ पूजा मार्ग नहीं भाई। एवं कहे शुद्ध पुष्टि मार्गी सेवा प्रकारों से जैसे वस्त्र अलंकार समर्पण रूप प्रकार पूजा में भी दिखाई देता है। तो कोई एवं कहे कि भाई तमे जे शुद्ध पुष्टि मार्ग में जे प्रभुना वस्त्र अलंकार धरवानो जे प्रकार है ए समर्पण रूप जे समर्पणनो जे प्रकार है एवो तो पूजा मार्ग में पण अमने देखाय छे। वंदन इत्यादिनो प्रकार, श्रवण कीर्तननो प्रकार आ तो बधो सेम ज देखाय छे तमारो अने पूजा मार्गनो, एटले शुद्ध पुष्टि भक्ति मार्गनो अने पूजा मार्गनो। तथापि तो पण वे पूजा है वो विभूति, विभूति में पर्यवसायी होने से पूजा मार्गीय ही है। एटले ए जे पूजा छे जे मर्यादा मार्गनी अंदर जे पूजानो प्रकार छे ए विभूति पर्यवसायी होवाथी पूजा ज छे। भले एनी अंदर श्रवण कीर्तन देखातुं होय, वंदन देखातुं होय के पूजन समर्पण वगैरे जे कंई भी आपणा मार्ग जेवुं ज एमां देखातुं होय तो पण ए विभूति पर्यवसायी छे, न कि केवल उन जैसा दिखाई देने मात्र से वे भक्ति मार्गी होता है। ए कोई भक्ति मार्गी कही न शकाय। भले भक्ति मार्ग जेवा उपचारो एमां देखाय तो पण ए भक्ति मार्गी नथी भाई, एवं श्री गोकुलेश कहे छे। मार्ग भेद नियामक होने के कारण मार्ग भेद नियामक छे। एटले वंदन छे ए पुष्टि मार्ग में आपणे पण वंदन करीए छीए, पूजा मार्गीओ पण वंदन करे छे, कर्म मार्ग वाळा होय तो ई पण वंदन करता होय छे। पण मार्ग भेद थी एने समजवुं जोईए। समझ में आवे ने बात? एक सरखुं देखातुं होवा छतां पण मार्ग भेद थी એટલે ત્યાં સુધી પહોંચાડનારી એમ। પુરુષોત્તમ પર્યવસાયી એટલે પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારી। શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત જે ભગવત ભજનનો પ્રકાર છે એ પુરુષોત્તમ પર્યવસાયી છે, એટલે પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારો છે। જ્યારે પૂજા માર્ગની અંદર જે પ્રકાર બતાવ્યો છે એ વિભૂતિ પર્યવસાયી છે,
એટલે ભગવાનની કોઈ વિભૂતિને પ્રાપ્ત કરાવનારો છે. તેથી અહીં જે પૂજા શબ્દ છે એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ અંતર્ગત આવતો હોવાથી એ પુષ્ટિ માર્ગીય ભજન જ સમજવું જોઈએ, જેમ હરણીઓએ પ્રભુનું ભજન કર્યું એ રીતે. પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે. એટલે માર્ગ ભેદથી આ વાતને સમજવી જોઈએ. જ્ઞાન માર્ગીઓ છે એ પણ શ્રવણ કીર્તન કરતા હોય છે, આપણે પણ શ્રવણ કીર્તન કરતા હોઈએ છીએ, પરંતુ એ માર્ગ ભેદ છે. સમજાણું ને? એટલે અહીંયા પૂજા શબ્દ જે છે એનો અર્થ ભજન જ લેવું જોઈએ. આ જ સંદર્ભમાં હજુ આગળ શ્રી ગોકુલનાથજી કહે છે कि एवं जो जिस मार्ग का है उसके द्वारा किए गए सभी धर्माचरण उस मार्ग के ही होते हैं. जे मार्गनो છે એમાં જે શ્રવણ કીર્તન બતાવ્યું હોય કે વંદન બતાવ્યું હોય તો એ તે જ માર્ગ અંતર્ગત એને સમજવું જોઈએ. એ વંદન જે છે એ કર્મ માર્ગની અંદર જો કરવામાં આવે તો એ કર્મ માર્ગીય જ વંદન છે. શ્રવણ કીર્તન વગેરે કર્મ માર્ગની અંદર કરવામાં આવે છે તો એ કર્મ માર્ગી શ્રવણ કીર્તન છે, એ ભક્તિ માર્ગી નથી. એવું શ્રી ગોकुलेश चरण કહે છે कि जो जिस मार्ग का है उसके द्वारा ही किए गए सभी धर्माचरण उस मार्ग के ही होते हैं. जिस प्रकार हमारे द्वारा किए गए कर्म के प्रमाद से इस वाक्यों में कर्म की सद्गुणता सार्थकता के लिए किया गया विष्णु का स्मरण भी कर्म मार्गी होता है. એટલે કર્મ માર્ગની અંતર્ગત જે વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે કે યસ્ય સ્મૃત્યા ચ નામુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તેમચ્યુત. તેમાં અચ્યુત ભગવાનને વંદન કરવામાં આવે છે, એનું નામ શ્રવણ કીર્તન કરવામાં આવે છે, તો એ કર્મ માર્ગી છે કે ભાઈ અમારી કંઈ યજ્ઞ તપો યજ્ઞ ક્રિયાદિષુ એમાં અમારી કાંઈ ન્યૂન અતિરિક્ત દોષ રહી ગયા હોય તો છેલ્લે અચ્યુત ભગવાનને વંદન કરવાથી બધું જ સંપન્ન થઈ જાય છે. તો વંદન ત્યાં પણ જોવા મળે છે, શ્રવણ કીર્તન ત્યાં પણ જોવા મળે છે, પણ એ શ્રવણ કીર્તન ને વંદન ઇત્યાદિ જે ઉપચારો છે એ કર્મ માર્ગીય જ સમજવા જોઈએ. અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં મહાપ્રભુજી દ્વારા જે અંગીકૃત જીવો છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગની અંદર જ્યારે પ્રભુને વંદન કરે છે, શ્રવણ કીર્તન કરે છે, તો એ ભક્તિ માર્ગી છે. એટલે માર્ગ ભેદથી આને સમજવું જોઈએ. और जिसके स्मरण एवं नामोच्चारण से इस वाक्य में स्मृति आदि तीनों भी, तो स्मृति आदि तीनों એટલે સ્મરણ, નામોચ્ચારણ અને વંદન. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા, તો સ્મૃતિ એટલે સ્મરણ, નામોક્ત્યા એટલે ભગવાનનું નામ લેવું, યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે એટલે વંદન. આ ત્રણ વસ્તુ. તીનો શું? સ્મરણ, नामोच्चारण અને वंदन तीनों भी कर्म मार्गीय ही है. न कि नवधा भक्ति में कहे गए भक्ति के कारण भक्ति के प्रकार जैसे मात्र होने से भक्ति मार्गी. એ ભક્તિ માર્ગી નથી. જુઓ, સ્મરણ, નામોચ્ચારણ અને વંદન. આપણા ભક્તિ માર્ગમાં પણ સ્મરણ, નામોચ્ચારણ, વંદન આવે છે. તો કર્મ માર્ગની અંદર જ્યારે યજ્ઞ યાગાદિક સંપન્ન કરવા માટે છેલ્લે ભગવાનનું સ્મરણ, નામોચ્ચારણ અને વંદન કરવામાં આવે છે, જેથી ન્યૂના અતિરિક્ત કંઈ દોષ રહી ગયા હોય તો એ સંપૂર્ણ થઈ જાય, કર્મ સિદ્ધ થઈ જાય એટલા માટે. તો આપણે ત્યાં પણ સ્મરણ, નામોચ્ચારણ અને વંદન છે, તો શું એ કર્મ માર્ગી છે? કોઈ પૂજા માર્ગી છે? નહીં. શ્રી ગોકુલનાથજી કહે છે કે એ પણ ભક્તિ માર્ગી છે, કેમ કે ભક્તિ માર્ગ અંતર્ગત કરવામાં આવેલું હોવાના કારણે. समझान? इस प्रकार सेवा में उपयोगी पूजा को कहकर उसमें सेवा में उपयोगी श्रवणादि को भी श्रवणादि भी
पूजया श्रवणादिभिः। इन वाक्यों से कह रहे हैं कि सेवा करने के पश्चात अवशिष्ट काल में, એટલે ભગવત સેવાના અનુસરમાં ભગવત સેવા આપણે એના અવશિષ્ટ કાલમાં, ભગવત સેવા પછીના કાલમાં શું કરવું? તો પ્રભુનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. सेवा करने के पश्चात अवशिष्ट काल में दूसरे व्यासंग को दूर करने के लिए, એટલે બીજો આપણને દુસંગ ન લાગી જાય એટલા માટે પ્રભુના શ્રવણ કીર્તન ઇત્યાદિ કરીને આપણું ચિત્ત અનોસરમાં પણ પ્રભુમય રે એટલા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રવણાદિભિ એવું કહ્યું છે. બીજે દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. તો અવશિષ્ટ કાલમાં સેવા આપણે પહોંચી લીધી પછી અવશિષ્ટ કાલમાં પ્રભુનું શ્રવણ કીર્તન કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, મહાપ્રભુજીના ગ્રંથનું પઠન પાઠન અધ્યયન અધ્યાપન કરવું જોઈએ, ભાગવતનું સુબોધનીજી સાથે ચિંતન કરવું જોઈએ અનુસરમાં. તો આપણું ચિત્ત છે ફરીથી કૃષ્ણમાં પ્રવણ રહે અને બીજો દુસંગ આપણને ન લાગે. आदि पद से अन्य कीर्तन स्मरण चिंतन भी यहाँ ले लेना चाहिए. आदि शब्द महाप्रभुजी મૂક્યો છે શ્રવણાદિ ભી. આદિ શબ્દથી શ્રવણ જ નહીં પણ સ્મરણ અને કીર્તન સ્મરણ વગેરે બધું જ અહીંયા સમજવું જોઈએ. આ રીતે આપણો અહીંયા દ્વિતીય શ્લોક છે એ સંપન્ન થયો. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે બીજા શ્લોકમાં? બોલો. શ્રી ગોકુલનાથજીની ટીકા આપણી સારી રીતે સંપન્ન થઈ દ્વિતીય શ્લોકની. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરીએ. સમજમાં આવ્યું ને બધાને બીજો શ્લોક? હવે આપણે આ બીજો શ્લોક જે છે એ ષોડશ ગ્રંથ પરિચયમાંથી એનું અધ્યયન કરશું. ષોડશ ગ્રંથ પરિચયમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ ભક્તિવર્ધની ગ્રંથને સમજવા માટે એના 5 અધિકારીઓ આપણને સમજાવ્યા છે. એ 5 અધિકારીઓ જેની પાસે ષોડશ ગ્રંથ પરિચય હોય એમાં નિરોધ લક્ષણની જે આપનું પૂર્વ ભૂમિકા છે એમાં બીજા પેજ ઉપર આપેલા છે 5 અધિકારીઓ અને ગ્રુપમાં મૂકેલું પણ છે. સર્વપ્રથમ ભક્તિવર્ધની ગયા વખતે શરૂ થવાનું હતું ત્યારે 5 પેજ એમાં મૂકેલા છે. એ 5 અધિકારીઓને એમાં સમજાવ્યા છે. એનો ચાર્ટ પણ એમાં મૂકેલો છે. તો એમાં દ્રઢ બીજ ભાવ અને અદ્રઢ બીજ ભાવ એવા 2 વિભાગ છે. પહેલા એ ચાર્ટમાં કોઈ પાસે ષોડશ ગ્રંથ પરિચય હોય તો એ ખોલીને જોઈ શકે. નિરોધ લક્ષણનું જે વ્યાખ્યાન છે એમાં 3જા પેજ ઉપર આ આપેલું છે ચાર્ટ. અને ચાર્ટ ગ્રુપમાં મૂકેલો પણ હતો, એમાંથી તમે જોઈ શકો છો. દ્રઢ બીજ ભાવ અને અદ્રઢ બીજ ભાવ. અદ્રઢ બીજ ભાવની અંદર 2 પ્રકાર છે. પાછા જુઓ. એક તો ગૃહ ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન આદિ પરાયણ. પહેલો ફર્સ્ટ અધિકારી ગૃહ ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન આદિ પરાયણ. સમજો તમે પ્રથમ શ્લોક જ્યારે ભક્તિવર્ધનીનો જોશો, પુષ્ટિ પાઠાવલી છે, પુષ્ટિ વિધાનમમાં, તો એના એડિંગમાં આ વાત સમજાવી હશે કે અહીંયા કયા પ્રકારના અધિકારીનું વર્ણન કર્યું છે કે જેનો બીજભાવ દ્રઢ થયો છે એને હવે ભક્તિવર્ધન કઈ રીતના કરવું એનો ઉપાય શ્રી મહાપ્રભુજીએ પ્રથમ શ્લોકમાં સમજાવ્યો. સમજાય છે વાત? દ્રઢ બીજભાવ વાળો. હવે દ્રઢ બીજભાવ 2 રીતે થયો હોય, એક તો સેવા દ્વારા અને એક કથા દ્વારા. તો સેવા દ્વારા થયો હોય એને શું આજ્ઞા છે અને કથા દ્વારા થયો હોય એને શું આજ્ઞા છે? સમજો. પ્રથમ શ્લોકની વાત છે. ગોકુલનાથજીએ તો ત્યાગાત શ્રવણ કીર્તનાથનો અર્થ કરી દીધો કે ભાઈ અન્ય માર્ગી સાધનોના ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન કરવું. પણ
ષોડશ ગ્રંથ પરિચયમાં એનો ટેકનિકલ અર્થ સમજાવ્યો છે કે ત્યાગાત એટલે ગૃહ ત્યાગ પૂર્વક. હવે ગૃહ ત્યાગ કોને કરવો? બીજભાવ દ્રઢ જેને થયો છે એના માટે એ ગૃહ ત્યાગ છે એ એપ્લિકેબલ છે, બધા માટે નહીં. તો સેવા દ્વારા જેનો બીજભાવ દ્રઢ થયો છે અને કથા દ્વારા જેનો બીજભાવ દ્રઢ થયો છે, તો આ બંનેને અલગ અલગ રીતે મહાપ્રભુજી ત્યાં સમજાવ્યું છે ત્યાગ કરવાનું. કે સેવા દ્વારા જેનો બીજભાવ દ્રઢ થયો છે એને કોઈ ગૃહ ત્યાગની આજ્ઞા નથી, એને અનુજ્ઞા છે. અનુજ્ઞા એટલે છૂટ છે. કરવું હોય તો કરી શકે, ન કરવું હોય તો ન કરી શકે. પરંતુ કથા દ્વારા જેનો બીજભાવ દ્રઢ થયો છે એના માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એને ગૃહ ત્યાગ કરવો જોઈએ. એનો વિસ્તાર આપણે આગળ જોશું. આ તો એક શરૂઆતમાં જે પ્રથમ અધિકારી છે એ તમે પુષ્ટિ પાઠાવલીમાં જ્યાં પાઠ કરતા હોય કે પુષ્ટિ વિધાનમ હોય તમારી પાસે, તો એની વેડિંગ તમે જુઓ પ્રથમ શ્લોકનું, એમાં આપેલું જ હશે. પ્રથમ શ્લોકની અંદર ગૃહ ત્યાગ પૂર્વક દ્રઢ બીજ ભાવવાળાને શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગા શ્રવણ કીર્તનાત. અને વર્ણાશ્રમ ધર્માનુરૂપ ગૃહસ્થિતિ પૂર્વક ભગવદ ભજન પરાયણ, અદ્રઢ બીજભાવવાળો. એની અંદર પાછા બે વિભાગ છે, એક અવ્યાવૃત અને એક છે વ્યાવૃત. અવ્યાવૃત છે એના માટે બીજો શ્લોક છે, પૂજે આ શ્રવણાદિભિ બીજે દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજે આ શ્રવણાદિભિ. સમજણ? અને વ્યાવૃત જે છે એ કેવલ કથા પરાયણ છે. એને શ્રી મહાપ્રભુજી વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા, એ વ્યાવૃત જે અધિકારી છે એને મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. ત્યાર પછી વ્યાવૃતની અંદર બે વિભાગ આવશે, એક જાત વ્યસન અને એક અજાત વ્યસન. જો જાત વ્યસન એટલે શું? કે જેને કથા ગુણગાનની પ્રણાલીથી જેનું વ્યસન સિદ્ધ થયું છે એવો અધિકારી, એને શ્રી મહાપ્રભુજી ગૃહ ત્યાગની આજ્ઞા કરે છે. કે તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ, જે ભક્તિવર્ધિનીમાં 6થા શ્લોકમાં કહ્યું છે. અને જે કથા પક્ષવાળો છે, જે વ્યાવૃત છે, એને બીજ ભાવને દ્રઢ કઈ રીતના કરવો એ વાત 3જા શ્લોકથી લઈને 5મા શ્લોક સુધી મહાપ્રભુજીએ સમજાવી છે, કથા પક્ષવાળાનો પ્રકાર. પછી અજાત વ્યસન એટલે જેને વ્યસન સિદ્ધ નથી થયું એવો જે અધિકારી છે એના માટે બે ઉપાય બતાવ્યા છે. એક તો પરિચર્યા કથા પરાયણ અને એક છે કેવલ કથા પરાયણ. સમજમાં આવી વાત? અજાત વ્યસનમાં બે અધિકારી છે, પરિચર્યા કથા પરાયણ અને કેવલ કથા પરાયણ. તો જે સંગદોષ અને અનદોષનો ભય હોય તો ગૃહ ત્યાગનો જે અનુકલ્પ, ભગવાનની સેવા કથામાં પરાયણ ભગવદીઓની પરિચર્યા કરવી, અદૂરે વિપ્રકર સેવા રહીને એની પરિચર્યા કરવી, અને એ જો છૂટ આપે, એ જો શ્રવણા ભગવત સત્સંગ કરતો હોય તો એનો સંગ કરવો, એનો સત્સંગ કરવો, અને જો છૂટ આપે તો એની પરિચર્યા કરવી. અને જો પરિચર્યાનો લાભ ન મળે તો કેવલ એનો સત્સંગ કરવો. તો આવા બે અધિકારી ભક્તિવર્ધનની અંદર 7મા શ્લોકથી લઈને સમજાવ્યા છે 9મા શ્લોક સુધી. સમજમાં આવે છે વાત? આ ભક્તિવર્ધનની નો હાવ છે. ભક્તિવર્ધનના શ્લોકોને કઈ રીતના સમજવા એ અહીંયા ષોડશ ગ્રંથ પરિચયમાં એની નો હાવ બતાવી છે. જો આ સમજમાં ન આવે તો ભક્તિવર્ધનીના શ્લોકો સમજમાં ન આવે. કયા શ્લોકમાં કયો અધિકારી છે એ સમજવું ખૂબ જરૂરી છે. સમજમાં આવ્યું બધાને કે કાંઈ ન સમજાણું?
તમારી પાસે પુષ્ટિ પાઠાવલી કે પુષ્ટિ વિધાનમ હોય એનું પ્રથમ શ્લોકનું એડિંગ વાંચો. એનું એડિંગ શું છે જુઓ. કોઈ વાંચો જી. ગમે એમાંથી પુષ્ટિ પાઠાવલી હોય, પુષ્ટિ વિધાનમ હોય, એમાં બ્રેકેટમાં શું ઉપર આપ્યું, શ્લોકની ઉપર શું આપ્યું, વાંચો કોઈ. બીજભાવની દ્રઢતા. પછી એટલું જ આપ્યું? એટલું જ આપ્યું? આખું વાંચો. દ્રઢ બીજભાવ વાળા પુષ્ટિજીવો માટે હા ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિનો ઉપાય. હા આ એડિંગ છે. દ્રઢ બીજ ભાવ વાળા. આ મ્યુટ કરો ને ભાઈ. જુઓ, પ્રથમ શ્લોકના એડિંગમાં એમ આપ્યું કે દ્રઢ બીજ ભાવવાળા પુષ્ટિજીવો માટે ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિનો ઉપાય. એટલે જેનો બીજભાવ દ્રઢ થયો છે એને એવા પુષ્ટિજીવને ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિ કેવી રીતના કરવી, ફલાત્મક પ્રવૃત્તિનો ઉપાય મહાપ્રભુજી સમજાવે છે. શું? તો કે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગા શ્રવણ કીર્તનાત. બીજ ભાવ જેનો દ્રઢ થયો છે તેણે ત્યાગપૂર્વક, ગૃહ ત્યાગપૂર્વક શ્રવણ કીર્તન આદિ કરવું, તો એના ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિ, એની ભક્તિ ફલાત્મક બનશે. એ ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિનો ઉપાય છે. સમજમાં આવ્યું? જેનો બીજ ભાવ દ્રઢ થયો છે તે, એને આ આજ્ઞા છે. જેનો બીજ ભાવ દ્રઢ નથી થયો એને આ લાગુ પડતું નથી. તો ભક્તિવર્ધનીનો આવો જે દ્રઢ બીજ ભાવ વાળો જે અધિકારી છે એને આ વાત મહાપ્રભુજી કહે છે. એવું આપણને ષોડશ ગ્રંથ પરિચયમાં સમજાવ્યું છે. હવે આપણે જોઈએ ષોડશ ગ્રંથ પરિચય બધા પાસે છે તો 100 પેજ ઉપર આપેલું જ છે. ત્યાંથી આપણે જ્યાં અધૂરું, જ્યાં આપણું સ્ટોપ થયું હતી ભૂમિકા, હવે ત્યાંથી આપણી વાત શરૂ થશે. દ્રઢ બીજ ભાવ તથા અદ્રઢ બીજ ભાવવાળા જીવોને માટે ફલાત્મિકા વૃદ્ધિના ઉપાય. આ શોધો બધા ષોડશ ગ્રંથ પરિચયમાં. દ્રઢ બીજ ભાવ તથા અદ્રઢ બીજ ભાવવાળા જીવોને માટે ફલાત્મિકા વૃદ્ધિના ઉપાય. તો જેનો બીજ ભાવ દ્રઢ થયો છે એવા, અને જેનો બીજ ભાવ દ્રઢ થયો નથી એવા. એમાં તો બધાને સમજમાં આવે છે ને, દ્રઢ બીજ ભાવ એટલે શું અને અદ્રઢ બીજ ભાવ એટલે શું. જેવી રીતના કોઈ વૃક્ષ હોય, હમણાં વાવાઝોડું આવ્યું તો એમાં ઘણા વૃક્ષો જે છે રોડના સાઈડમાં આપે જે વાવેલા હતા, એમાં ઘણા એવા વૃક્ષો હતા કે ઉપરથી એની બધી ડાળીઓ પડી ગઈ, છતાં પણ એ વૃક્ષો ફરીથી લીલાછમ બની ગયા. કેમ કે એનો બીજ ભાવ દ્રઢ હતો. અને ઘણા વૃક્ષો ઉખડીને નીચે પડી ગયા જેનો બીજ ભાવ દ્રઢ ન હતો એવા. તો એ રોડની સાઈડ ઉપર ફરીથી વાવવા પડ્યા. તો જેનો બીજ ભાવ દ્રઢ નથી થયો એને તો બધી જ રીતે એને સાવધાન રહેવું પડશે. જે મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં જે અદ્રઢ બીજભાવવાળા છે એને કયા પ્રકારના સાધનો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે એના બીજભાવને દ્રઢ કરવા માટે. અને જેનો બીજભાવ દ્રઢ થયો છે એને હવે આગળ જતાં એની ભક્તિ જે છે ફલાત્મક કક્ષા સુધી કઈ રીતના પહોંચે એના ઉપાય શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવ્યા છે. તો હવે આપણે જુઓ. દ્રઢ બીજભાવમાં આવે એક મિનિટ હું તમને કહું, ભૂલી ગઈ પાછી, હમણાં મનમાં આવે છે. નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ ને નિષ્ઠા એ આવે. જેની શ્રદ્ધા છે, વિશ્વાસ છે ને નિષ્ઠા છે એને જ દ્રઢ બીજભાવ થયેલું છે એવું મને. એનાથી પણ થોડી આગળની કક્ષા છે. શ્રદ્ધા, રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા એની પણ આગળની કોઈક આવી કક્ષા છે જેનો બીજભાવ દ્રઢ થયો છે. એ કઈ કક્ષા હશે?
નિષ્ઠા પછી તો એ કઈ હોય હા એ હવે સમજાવે જો અહીંયા કે આપણે એ તો ષોડશ નિષ્ઠા એટલે ગ્રંથ છેલ્લી અવસ્થા. હા એ ષોડશ ગ્રંથ પરિચયમાં હવે સમજાવે જુઓ કે પોતાની પ્રેમ સેવાત્મિકા ભક્તિના હેતુથી પરમાત્મા દ્વારા સારી રીતે વાવવામાં આવેલા વરણ કે પસંદગીનો બીજ ભાવ કે જીવાત્મામાં દ્રઢ થઈ જાય છે તેઓ નિશંક શ્રવણ કીર્તનની પ્રણાલી દ્વારા પણ ભગવાનની માનસી સેવામાં સર્વદા મગ્ન રહી શકે છે. સમજો આ પ્રથમ શ્લોકની વાત છે કે જેનો બીજ ભાવ સિદ્ધ થયો છે સેવાની પ્રણાલી દ્વારા અથવા તો કથાની પ્રણાલી દ્વારા, એવા જે અધિકારી છે એને નિશંક, એને હવે કોઈ પડવાનો ભય નથી. એને શ્રવણ કીર્તનની પ્રણાલી દ્વારા ભગવાનની માનસી સેવામાં સર્વદાયી મગ્ન રહી શકે છે, કેમ કે એનો બીજભાવ દ્રઢ થયો છે. તો દ્રઢ બીજભાવ કહો કે માનસી કહો કે નિરોધ કહો, એ સેમ વાત છે. અને બીજભાવ એટલે શું કે પ્રભુ દ્વારા જે એને વરણ થયું છે, ભગવાન દ્વારા પરમાત્મા દ્વારા સારી રીતે વાવવામાં આવેલા વરણ કે પસંદગીને બીજભાવ, એ પસંદગીનો બીજભાવ જે જીવાત્મામાં દ્રઢ થઈ જાય છે સેવા કરતાં કરતાં અથવા તો શ્રવણ કીર્તન સ્મરણ કરતાં કરતાં. તો જેનો બીજભાવ દ્રઢ થઈ ગયો એને હવે કોઈ પડવાનો ભય નથી. નિશંક એ ગૃહ છોડી શકે છે. એ શ્રવણ કીર્તનની પ્રણાલી દ્વારા પણ ભગવાનની માનસી સેવામાં મગ્ન રહી શકે છે. એટલે એવા ભક્તો છે એ ગૃહ ત્યાગ પણ કરી શકે છે. એને ગૃહ ત્યાગ કરવામાં કોઈ જાતની પ્રોબ્લેમ નથી. એમ જેમ આસ્કરણજી છે, આસ્કરણજીનું જ આમાં દ્રષ્ટાંત આપેલું છે. તો એનો બીજભાવ દ્રઢ છે. આનંદથી એ ભગવાનની લીલામાં અંદર અને બાહ્ય, ક્યારેક અંદર ક્યારેક બાહ્ય, એ લીલાનું જ અનુસંધાન એને હંમેશા બન્યું રહે છે. તો એનો બીજભાવ દ્રઢ થયો છે. એને હવે ગૃહ ત્યાગ ની જો સેવા દ્વારા આગળ વધી ગયા છે, સેવા દ્વારા આવી રહ્યા છે, તો એને શ્રી મહાપ્રભુજી અનુજ્ઞા આપે છે. આજ્ઞા નથી પણ અનુજ્ઞા છે, એટલે કે છૂટ છે. એ ગૃહ ત્યાગ કરવો હોય તો કરી પણ શકે ને ન પણ કરે તો પણ એને હવે કોઈ જાતનો ભય નથી. કેમ કે એના ઘરનું જે વાતાવરણ છે એ ભગવત સેવા યોગ્ય છે. કારણ કે ભગવત સેવા કરી છે એને, એટલે એને મહાપ્રભુજી અનુજ્ઞા આપે છે કે ભાઈ એને કોઈ જાતનો બીજભાવનો નાશ થવાનો સંભવ નથી. ઘરમાં પણ રહે તો પણ, કેમ કે ઘરમાં ભગવત સેવાનો પ્રકાર છે અને ભગવત સેવાથી એનો બીજભાવ દ્રઢ થયો છે. તો એને હવે કદાચ ગૃહમાં રહે તો પણ એને બીજભાવ દ્રઢનો, એના બીજભાવના નાશનો કોઈ પ્રસંગ નથી. પરંતુ જે કથા ગુણગાનની પ્રણાલીથી આગળ વધેલો છે, એને બીજભાવ જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે મહાપ્રભુજી એને આજ્ઞા આપે છે કે ભાઈ તમે જો ઘરમાં હંમેશા રહેશો તો ફરીથી તમે સંસારાસક્ત બની જશો. જે શ્રવણ કીર્તનની પ્રણાલી દ્વારા બીજભાવ દ્રઢ થયો છે, એ બીજભાવ દ્રઢની જે કક્ષા છે એનાથી તમે નીચે પણ આવી શકો છો. એટલા માટે ત્યાગાત શ્રવણ કીર્તનાત, એને અહીંયા ત્યાગ કરવાની, ગૃહ ત્યાગની આજ્ઞા શ્રી મહાપ્રભુજી આપે છે. પરંતુ જે ભક્તોનો બીજભાવ જ દ્રઢ ન થયો હોય તેમને ગૃહ ત્યાગ ન કરવો જોઈએ, પણ પોતાના ઘરમાં રહીને જ તેમણે ભગવત સેવા અને ભગવત કથામાં પોતાની જાતને તત્પર બનાવવી જોઈએ. ત્યારે જ એનો બીજભાવ દ્રઢ થશે. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. ભક્તિના 3 ભેદ છે. એક તો ભગવત સ્વરૂપનું બાહ્ય ભજન, એક ભગવત સ્વરૂપનું આંતર ભજન, અને એક ભગવત નામાત્મક ભાગવતનું શ્રવણ, ચિંતન અને કીર્તન. આ મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં 253મી કારિકામાં સમજાવ્યું છે કે બાહ્યાભ્યાંતર ભેદેન રૂપે ભેદ દ્વયમ મતમ નામ નિશ્ચૈકમ તતસ્ત્રેધા ભક્તિ માર્ગે નિરૂપિત. એટલે ભગવાનના ભજનના 3 પ્રકાર મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યા. એક તો બાહ્ય ભજન, એક આંતર ભજન અને એક ભગવાનનું નામાત્મક જે ભાગવત છે એનું શ્રવણ, કીર્તન ને સ્મરણ.
બાહ્યાભ્યાંતર ભેદેન રૂપે ભેદ દ્વયમ મતમ નામ નિશ્ચૈકમ તતસ્ત્રેધા ભક્તિ માર્ગે નિરૂપિત. તો આ 3 પ્રકાર ત્યાં સમજાવ્યા છે. એનો અર્થ ભક્તિ માર્ગમાં ભજનના 3 પ્રકાર છે. એક બાહ્ય ભજન, એક આંતર ભજન. આંતર પરમાત્માના સ્વરૂપ ભેદ, બાહ્ય ભજન અને આંતર ભજન એ પરમાત્માના સ્વરૂપ ભેદથી, એટલે બાહ્ય સ્વરૂપ અને આંતર સ્વરૂપ એવા 2 ભેદથી, અને ત્રીજું પ્રભુનું નામાત્મક શ્રી ભાગવતજીનું શ્રવણ કીર્તન. સમજાણું? આંતર, બાહ્ય અને નામાત્મક આ સર્વનિર્ણયની અંદર મહાપ્રભુજી 253મી કારિકામાં આ વાતને સમજાવી છે કે જે ભગવત સેવાનો પ્રકાર છે આપણે ત્યાં એ બાહ્ય ભજનનો પ્રકાર છે, અને સર્વનિર્ણયમાં જે તીર્થાટનનો પ્રકાર બતાવ્યો છે એ પ્રભુના આંતર ભજનનો પ્રકાર બતાવ્યો છે. અને ત્યાં નિબંધમાં જે અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમાદરાત પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમાદરાત, એ જે ભાગવત ચિંતનનો ત્યાં ત્રીજો પ્રકાર બતાવ્યો છે એ ભગવાનનું જે નામાત્મક સ્વરૂપ છે એનો શ્રવણ કીર્તન આદિનો પ્રકાર સમજાવ્યો છે. હવે જુઓ, આ વાતને સમજાવે છે વિસ્તારથી કે જેનો બીજભાવ દ્રઢ થઈ ગયો હોય, અર્થાત પુષ્ટિ ભક્તિ ભગવદ પ્રેમના રૂપમાં અંકુરિત, ભગવદ આસક્તિના રૂપમાં પલ્લવિત અને ભગવદ વ્યસનના રૂપમાં ફલિત થવા લાગી ગઈ હોય, તો એવા ભક્તને ભગવદ વ્યસનના સ્વભાવને લીધે ભગવાનના વિરહની તીવ્ર અનુભૂતિમાં સિદ્ધાંત મુક્તાવલીમાં વર્ણવેલી માનસી સેવા અર્થાત ભગવદ સ્વરૂપનું આંતર ભજન એને સિદ્ધ થઈ જાય છે માનસી સેવા દ્વારા. અને ત્યાર પછી એક ડગલું આગળ વધે એટલે એને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે. ત્યારે આસક્તિ ભ્રમ ન્યાયથી સર્વે ઇન્દ્રિયોનો ભગવાનમાં એનો વિનિયોગ પણ સિદ્ધ થઈ જાય છે. આવા ભક્તને માટે સર્વત્ર ભગવદ ભાવ પ્રગટ થઈ જાય છે. તેથી એને ઘર અને બહારનો ભેદ પણ એના માટે લુપ્ત થઈ જાય છે. એ પછી ઘરમાં છે કે બહાર છે એનું પણ એને અનુસંધાન હોતું નથી. આ કક્ષા, આવો જે સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થયો છે એવો જે અધિકારી છે એને પછી ઘરની અંદર કે બહારનો પણ ભેદ છે એ લુપ્ત થઈ જાય છે. તેઓ ઘરમાં બેઠા હોય યા તો બહાર બેઠા હોય, તેમના મન તથા બધી ઇન્દ્રિયો દ્વારા નિરંતર ભગવાનની અનુભૂતિ ચાલતી જ રહે છે. એને નિરંતર એ ભગવાનનું ભજન એનું કન્ટિન્યુ ચાલુ જ રહે છે. એને ક્યારેય અનુસર થતું જ નથી. ફલ સ્વરૂપે આસ્કરણજી, આનું એક્ઝામ્પલ જોવું હોય તો તમે આસ્કરણજીનું ઉદાહરણ જોઈ શકો. 252 વૈષ્ણવની વાર્તાની અંદર રાજા આસ્કરણજીનો પ્રસંગ આવે છે. તો જુઓ, એને એવી અવસ્થા પ્રાપ્ત થઈ હતી, હે ને, ચોર લોકોએ એને બાણ માર્યું તો પણ એનું અનુસંધાન એને હતું નહીં. એટલા એ ભગવાનની સેવામાં તન્મય હતા. યુદ્ધ મેદાનની અંદર લડતા હતા તો બી એની સેવા ચાલુ હતી. આવે ને? હા. તો હવે એને આવો કોઈ ભેદ નથી, ગૃહ અંદર છે કે ગૃહની બહાર છે. તો આ જે કક્ષા છે એ બીજભાવ દ્રઢ એનો થયો છે એની કક્ષા છે. આવા અધિકારીને મહાપ્રભુજી કહે છે કે ત્યાગાત શ્રવણ કીર્તના, એ ઘર છોડી શકે છે. આસ્કરણજીની જેમ એને ઘરમાં રહેવાનું પછી અનિવાર્ય નથી રહી જતું. તેઓ ગૃહ ત્યાગ કરી શકે છે. ભગવદ લીલાઓનું શ્રવણ, ભગવાનના સ્વરૂપ, ગુણ તથા લીલાઓની ભાવના તથા તેમના કીર્તનની મસ્તીમાં, યા તો ક્યારેક ભગવાનના વિરહના તીવ્ર તાપમાં એવા ભક્તો છે ક્યારેક ઘરનો ત્યાગ કરીને
ઘરની બહાર નીકળી પડે છે એની એમને પોતાને પણ ખબર પડતી નથી. અને આ વાત મહાપ્રભુજીએ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગો વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે. ભગવાનના વિરહના અનુભવની પ્રાપ્તિ માટે તો સંન્યાસ એટલે ગૃહ ત્યાગ એ પ્રશંસનીય છે. અહીંયા સુધી બધાને ક્લિયર થયું? આ ત્યાગા શ્રવણ કીર્તનાથને સમજાવ્યું. આ વાત કોને લાગુ પડે છે? કે જેનો બીજ ભાવ ભગવત સેવાની પ્રણાલીથી દ્રઢ થયો છે એને, અથવા તો ભગવત કથાની પ્રણાલીથી જેનો બીજ ભાવ દ્રઢ થયો છે એને એવા અધિકારીને આ વાત લાગુ પડે છે કે બીજ ભાવે દ્રઢે તું સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. સમજમાં આવી છે વાત? ગોકુલનાથજીએ જે રીતના સમજાવ્યું છે એનાથી અલગ રીતના આ ટીકાકારનો મત છે. બધા ટીકાકારોનો અલગ અલગ મત છે. આપણે અત્યારે ષોડશ ગ્રંથ પરિચય પ્રમાણે ભક્તિવર્ધનીને સમજીએ છીએ. તો ભક્તિવર્ધની ગ્રંથની અંદર 5 અધિકારીઓ આપે સમજાવ્યા છે. એમાં જે દ્રઢ બીજભાવ વાળો છે એને આ શ્લોક એપ્લિકેબલ છે. આ શ્લોકમાં બતાવેલા સાધનો એને લાગુ પડે છે. ત્યાગાત ગૃહ ત્યાગની વાત છે. આ ગૃહ ત્યાગ બધાને લાગુ ન પડે. અહીંયા સુધીમાં કોઈને કંઈ ન સમજાણું હોય એવું હોય તો પૂછો, તો આપણે એની ચર્ચા કરીશું. ત્યાગમાં ખાલી ઘરનો ત્યાગ કરવાનો, કોઈ પણ ઘરમાં રહીને બી ત્યાગ તો થઈ શકે ને? હે, ઘરમાં રહીને પણ બધાનો ત્યાગ તો થઈ શકે ને? થઈ જ શકે. દ્રઢ બીજભાવ થયો હોય તો થઈ શકે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ સેવાયમ વ કથાયમ વ 2 પક્ષ છે, બરોબર? અને એમાં કથા પક્ષ વાળાને ત્યાગ માટે મહાપ્રભુજી આજ્ઞા આપે છે અને સેવા પક્ષ વાળાને અનુજ્ઞા આપે છે. તો આ ડિફરન્સ કેમ? એટલા માટે કે ભગવત સેવા દ્વારા જેનો બીજભાવ દ્રઢ થયો છે એ ઘરનું વાતાવરણ એનું ભગવત સેવા લાયક હશે એટલે એના બીજભાવ ખંડિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. કદાચ ઘરમાં રહીએ તો બી એનો બીજભાવ ખંડિત ન થાય, કેમ કે ઘરનું વાતાવરણ ભગવત સેવા લાયક છે. અને કથા ગુણગાનની પ્રણાલીથી જે આગળ વધી રહ્યો છે એના ઘરમાં એવા પ્રતિબંધ છે કે જેને કારણે એ ભગવત સેવા પોતાના ગૃહમાં નભાવી નથી શકતો, એટલે તો એ કથા પક્ષનું અવલંબન કરે છે. તો કથા પક્ષના અવલંબનથી જે આગળ વધી રહ્યો છે એનું ઘરનું એટમોસ્ફિયર ભગવત સેવા યોગ્ય નથી. કોઈ પ્રતિબંધ વસાત, પ્રતિબંધ ઘણા બધા હોઈ શકે, સમજાણું ને? ઘરના વિરોધીઓ હોઈ શકે, એની જીવન એવું વ્યસ્ત હોઈ શકે, એને કારણે એ ભગવત સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી કરી શકતા જે લોકો, તો એના ઘરનું વાતાવરણ સંસારી છે, બધા ભગવત સેવાના વિરોધી હોઈ શકે. તો આવો જે અધિકારી છે એને સત્સંગ દ્વારા, શ્રવણ કીર્તન દ્વારા, કોઈ ભગવત ભક્તોને ત્યાં પરિચર્યા કરવાથી એનો બીજભાવ દ્રઢ થયો છે. તો એને શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપે છે કે ભાઈ હવે તો જો વધારે સમય ગૃહમાં રહીશ તો તારો જે બીજભાવ છે નાશ થશે. નાશ થશે મતલબ કે તારી જે ભક્તિની કક્ષા પ્રાપ્ત થઈ છે એ ખતમ થવાની પૂરી સંભાવના છે. એટલા માટે તારે ગૃહ ત્યાગ કરવો જરૂરી છે. ગૃહ ત્યાગ ન થઈ શકતો હોય તો એનો અનુકલ્પ પણ મહાપ્રભુજીએ સમજાવ્યો છે ભક્તિવર્ધની ગ્રંથમાં કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથા અન્નતઃ અતસ્થેયમ હરિસ્થાને તદીય સહ તત્પરે. જો ગૃહ છોડી ન શકતા હોય, કારણ કે અન્ન દોષ, સંગ દોષ, આ બધું બહાર તો એટલું પ્રબલ છે, તો એને ભગવત ભક્તો જ્યાં રહેતા હોય ત્યાં જઈને એનો સંગ કરવો જોઈએ. અદુરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, એ રીતના બીજભાવ દ્રઢવાળાને અનુકલ્પ બતાવ્યો છે મહાપ્રભુજી આગળના શ્લોકોમાં.
પક્ષમાં એટલે કથા પક્ષમાં તમારો બીજભાવ ખંડિત ન થાય એના માટે આજ્ઞા આપે છે કે તમે ઘરનો ત્યાગ કરી શકો. બરાબર ને? કરવો જોઈએ, કરી શકો નહીં, હા, કરવો કરવો જ જોઈએ. નહીંતર એનો કરવો બીજભાવ જોઈએ. ખંડિત થઈ જશે. આગળ જતા વધારે જો ઘરમાં રહેશે તો ઘરના લોકો એને એની જે યાત્રા છે એમાં વિક્ષેપ કરશે, અને ભક્તિની જે યાત્રા છે એમાં એને ડિસ્ટર્બન્સ ઊભો કરશે. એના કારણે એ આપણે જોશું આગળ. એના ઘણા બધા જે કંઈ બી એના વિધિ નિષેધો છે મહાપ્રભુજીએ કેવલ ભક્તિવર્ધનીમાં જ નહીં, સંન્યાસ નિર્ણયમાંય બતાવ્યા છે, તત્વાર્દીપ નિબંધમાંય બતાવ્યા છે. એ આમાં પરિચયમાં એનું વર્ણન આવશે આગળ, જ્યારે કથા પક્ષવાળાનું આપણે અવગાહન કરશું, એની યાત્રા બધી વર્ણન આવશે શ્લોકોમાં, ત્યારે આપણે જોશું કઈ રીતના એને બીજભાવ દ્રઢ કરવો, કઈ રીતના ગૃહ ત્યાગ કરવો, શા માટે કરવો, કયા પ્રયોજન વસાત કરવો, અને ગૃહ ત્યાગ પછી એને શું કરવું, એ બધી પ્રક્રિયા સમજાવી છે મહાપ્રભુજી આગળ. ન કરી શકતા હોય તો શું કરવું, એ બધી નો હાવ આગળ આવશે. ભાવેશભાઈ, પછી દિનકરદાસ છે જે કથામાં આસક્તિ જેમની હતી એમને આપણે કઈ રીતે અહીંયા સમજવાનું? હા, તો એને જે ગૃહ ત્યાગ કરી દીધો ને, છોડી દીધું બધું, છોડીને મહાપ્રભુજી સાથે ચાલ્યા ગયા, અને મહાપ્રભુજીના સંગથી એનો બીજભાવ દ્રઢ થયો છે. ચલો, કોઈને કાંઈ પ્રશ્ન છે? આટલો જે આપણે ટેક્સ લીધો અહીંયા ષોડશ ગ્રંથ પરિચયમાં, એમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. વર્તમાન કાળને અનુસંધાનમાં આપણે પરિચર્યા કરવી વધારે યોગ્ય ન પડે, કારણ કે ગરીબમાં ગૃહ ત્યાગ કરી તો બહાર તો આપણને વધારે દૂષણ લાગી જાય એનો ભય વધારે અત્યારે કલયુગ પ્રમાણે. તો જેને દ્રઢ થઈ ગયો હોય એની પરિચર્યા આપણે કરીએ તો એ વિશેષ સારું કહેવાય કે કેમ? એમાં મહાપ્રભુજીએ બે વાત સમજાવી છે કે બીજ ભાવ જેનો દ્રઢ થઈ ગયો છે એને તો કોઈ દુસંગનો પ્રશ્ન જ નથી. એને તો અહર્નિશ ભગવાનનું બાહ્યાભ્યાંતર ચિંતન ચાલી જ રહ્યું, જેમ આસ્કરણજી છે. ચાલો, એને કંઈ થોડું દુસંગ લાગશે હવે? એને તો ભગવાનની લીલાનું જેને ગૃહ ત્યાગ કરવાનો છે એ લોકો એની હા, તો આસ્કરણજીએ ગૃહ ત્યાગ કરી દીધો છે ને. પણ અત્યારે યુગ પ્રમાણે અત્યારે હા, તો ત્યારે એવો જ યુગ હતો, એવું નથી. મહાપ્રભુજી એના અનુકલ્પ વિકલ્પ બતાવશે આગળ, ત્યારે આપણે એની ચર્ચા કરશું. પણ જેનો બીજભાવ દ્રઢ થયો એને કોઈ દુસંગ લાગવાનો ભય જ નથી. એને તો એ નિશંક અલિપ્ત રહીને ઘરમાં રહીને પણ આપણે રહીએ તો પણ વાંધો નથી. બધાથી અલિપ્ત રહીએ મનથી, એમ કે ચલો ક્યાંય મન નથી પછી ઘરમાં રહીએ, ઘરમાં જ રહેવું જોઈએ, ઘરમાં જ રહેવું જોઈએ, ત્યાગ ન જ કરવો જોઈએ. મહાપ્રભુજી પણ આગળ કહે છે કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથા અન્નતઃ. ત્યાગમાં ઘણા બધા બાધક છે. બાધ સંભાવનાય આપી નૈકાંતે વાસિષ્યતે. બાધની સંભાવના હોય ઘરમાં તો પણ એકાંતમાં વાસ કરવો કે ગૃહ ત્યાગનો વિચાર પણ કરવો ન જોઈએ, એવું મહાપ્રભુજી આગળ કહે છે. પણ અહીંયા ત્યાગાત જે આપ્યું છે ભક્તિવર્ધનીમાં, એનો તો કોઈ કેન્ડિડેટ હોવો જોઈએ ને. એનો તો કોઈ એવો અધિકારી છે ને આપણે સમજવો જોઈએ. ભલે ને આપણે એવી કક્ષા નથી, પરંતુ જેનો બીજભાવ દ્રઢ થયો એને તો કોઈ પડવાનો ભય નથી. હવે એને કોઈ દુસંગ લાગવાનો ભય નથી. એને તો ભગવાનનું અહર્નિશ બાહ્ય અને આભ્યંતર અનુભૂતિ થઈ રહી છે. તો એવો જે અધિકારી છે એને મહાપ્રભુજી ત્યાગની વાત કરે છે. જો સેવાથી એનો બીજભાવ દ્રઢ થયો હોય તો મહાપ્રભુજી એને ગૃહ ત્યાગની અનુજ્ઞા કરે છે. અને જો કથા ગુણગાનની પ્રણાલીથી એનો બીજભાવ દ્રઢ થયો હોય તો એને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. હવે એની શા માટે આજ્ઞા કરી રહ્યા છે, એને આગળ જતા શું કરવું, એ બધું મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં આગળના શ્લોકોમાં સમજાવશે.
એમનો ક્વેશ્ચન એવો હતો ભાઈ કે જે કથાપક વાળો છે એ નથી કરી શકતો, એને પરિચર્યા કરી શકાય એમ મને એમ છે એવો ક્વેશ્ચન આવ્યો કે ઘરમાં સેવા નથી કરી શકતો, એને આજ્ઞા છે. હા, તો એનો ક્યાં બીજ ભાવ દ્રઢ ક્યાં થયો? એને ક્યાં ત્યાગની આજ્ઞા છે? થયો ન હોય ત્યાં સુધી તો મહાપ્રભુજી એને કોઈ ત્યાગની આજ્ઞા કરતા જ નથી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમાં આશક્તિ બ્રહ્મ ન્યાય જે આખું છે એનો શું મતલબ થાય? આશક્તિ બ્રહ્મ ન્યાય, આશક્તિ બ્રહ્મ ન્યાયથી એટલે કે જે વસ્તુમાં આપણી આસક્તિ હોય ને એ આસક્તિના કારણે એની બધી જગ્યાએ અનુભૂતિ થવા લાગે. આસક્તિ બ્રહ્મ ન્યાયથી ફોર એક્ઝામ્પલ, જેમ કોઈ માતા હોય એનું બાળક ખોવાઈ જાય કે એનું બાળક છે એ મરી જાય, તો એને એવી આસક્તિ બ્રહ્મ ન્યાય, એને એવો સ્નેહ એનામાં હોય તો એના બાળકના કપડાં જેવું કોઈ એને કપડું દેખાય તો એને એના છોકરાની બધી જગ્યાએ ભ્રાંતિ થવા લાગે. લૌકિકમાં આપણે વિચારીએ તો જેને જે વસ્તુમાં આસક્તિ હોય એની જ એને અનુભૂતિ થવા લાગે બધી જગ્યાએ. ડેલીની અંદર ડોરબેલ વાગે તો એને એમ લાગે કે ઈ જ આવી ગયો હોય ને. એવું જેને જેમાં સ્નેહ હોય એની આસક્તિ બ્રહ્મ ન્યાયના કારણે એને બધી જગ્યાએ એની જ ફિલિંગ થવા લાગે. કોઈ એના વસ્ત્ર જેવું, એ જે વસ્ત્ર પહેરતો હોય એવું કંઈ વસ્ત્ર જોવે તો એની જ એમાં એની અનુભૂતિ થવા લાગે. આ આસક્તિ બ્રહ્મ ન્યાય છે. જેમ વ્રજભક્તો છે તો એને ભગવાનમાં એટલો જે સ્નેહ હતો, ભક્તિ હતી, એવી ઉત્કૃષ્ટ અવસ્થા હતી, એને કારણે આસક્તિ બ્રહ્મ ન્યાયથી બધી જગ્યાએ એને કૃષ્ણની અનુભૂતિ થવા લાગતી. બીજા ગોપીજનોમાંય કૃષ્ણની અનુભૂતિ થવા લાગતી, પોતાનામાંય કૃષ્ણની અનુભૂતિ થવા લાગતી. એવું વર્ણન આવે છે ભાગવતજીમાં કે જુઓ મારી મનોહર ચાલ જુઓ, હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું. આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, ઈત કૃષ્ણ, ઉત કૃષ્ણ, જીત દેખો તીત કૃષ્ણ મયીરી. કીર્તનમાં પણ આવે. તો આ આસક્તિ ભ્રમ ન્યાય છે. પણ લૌકિકમાં જો આસક્તિ ભ્રમ થાય તો એ ખોટો છે. હકીકતમાં ત્યાં એ વ્યક્તિ છે નહીં, એનું બાળક છે નહીં. પરંતુ અલૌકિકમાં જ્યારે આસક્તિ ભ્રમ થાય, ભગવાનનો આસક્તિ ભ્રમ ન્યાય થાય, આસક્તિ ભ્રમ થાય, ત્યારે ભગવાનનું એવું સામર્થ્ય છે કે બધા જ પદાર્થો ભગવદ રૂપ હોવાના કારણે ભગવાન એમાંથી પ્રગટ થવા સમર્થ છે. અને જે ગોપીજનોને આસક્તિ ભ્રમ ન્યાય થયો છે તો એને બધી જગ્યાએ જે કૃષ્ણાનુભૂતિ થાય છે એ સત્ય છે, મિથ્યા નથી. પરંતુ લોકની અંદર જ્યારે કોઈ બાળકમાં કે કોઈ એનો જે પ્રિયતમ હોય એમાં એને એવો આસક્તિ ભ્રમ ન્યાય થાય તો લોકના કોઈ પદાર્થોની અંદરથી પ્રગટ થવાનું એના પ્રિયતમનું કે એના બાળકનું સામર્થ્ય નથી ભાઈ. એટલે લોકમાં એવો આસક્તિ ભ્રમ ન્યાય થાય તો એ ખોટો છે, એની ભ્રાંતિ છે, ઇલ્યુઝન છે. પરંતુ અલૌકિકમાં કમળ અને ભમરાનું થાય છે એવું, એને કીટ ભ્રમર, હા એના જેવું કંઈક સમજી લો. ઉદાહરણ લઈ શકાય. કંસને ભયના કારણે આસક્તિ ભ્રમ થયો હતો. ભયના કારણે, પ્રેમના કારણે નહીં. ભયના કારણે સૂતા બેસતા, ખાતા પીતા, જાગતા એને આસક્તિ ભ્રમ ન્યાયથી બધી જગ્યાએ અહીંથી કૃષ્ણ આવશે, વાંથી આવશે. એટલે પ્રેમના કારણે થયેલો નથી, પરંતુ ભયના કારણે થયો છે. અને આપણે ત્યાં ભયના કારણે જો કોઈ ભક્તિ કરતું હોય તો એ પુષ્ટિ ભક્તિ નથી. સમજો, આ ભયની વાત આના પહેલાના સેશનમાં આવી હતી ને, દીપકભાઈએ જ પૂછ્યું હતું કે ભય રાખવાનું જે કહ્યું, તો જો ભયના કારણે ભક્તિ થતી હોય ને ભાઈ તો એ પુષ્ટિ ભક્તિ જ નથી. ભયના કારણે જો આપણને સ્નેહ થતો હોય ભગવાનમાં, ભય ડરવાના કારણે, ભાઈ ભગવાનથી બહુ ડર લાગે છે એટલે ભગવાનની પ્રેમ કરવો જ જોઈએ ને, નહીંતર તો વળી ક્યાંક આપણને
ક્યાંક આપણું એવું ગતિ કરી દેશે તો, અન્યથા ગતિ કરી દેશે તો આ ભયના કારણે, જુઓ, ભયના કારણે સ્નેહ થતો હોય ને તો એ ભક્તિ નથી હો ભાઈ. ભયના કારણે તો સ્નેહ તમને ગુંડામાંય થઈ જાય, રસ્તામાં મળી જાય લૂંટારાઓ, ગુંડાઓ બંદૂક લઈને, તો આપણને ભયના કારણે સમર્પણ કરવું પડે ને બધું, જેટલો ચેન પહેર્યા હોય. તમારો અવાજ એક છે ને યોગીની, બરાબર, સહજ પ્રેમ, સહજ પ્રીતિ ગોપાલે ભાવે. સહજ પ્રેમ ગોપાલે ભાવે. બરાબર. પ્રેમથી પ્રભુને યાદ કરવાના, ભક્તિ નહીં. ઈ ભક્તિ છે, ઈ ભક્તિ છે. કીટ ભ્રમરનાથમાં શું થાય છે? એ બીચના મારે થઈ જાય છે ને, કીટ ભ્રમરનાથ બીચી જાય છે ને, બોમ્બેમાં કીટ થઈ જાય છે. હા, બરાબર. એટલે ભય આપણે ત્યાં સંચારી થયા આવે છે, સ્થાયી ભાવ નથી આપણે ત્યાં. અને જે હમણાં ભરતભાઈએ પૂછ્યું ને, કંસને જે થયું ને, એમાં ભય છે ને એ સ્થાયી ભાવ છે કંસનો. ભયના કારણે એનો નિરોધ થયો છે. ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષાત ચૈદ્યાદયો નૃપ, અને દ્વેષથી શિશુપાલનો નિરોધ થયો છે. તો ભયના કારણે જો આપણને ભગવાનમાં સ્નેહ થતો હોય તો એ પુષ્ટિ માર્ગી એ ભક્તિ નથી. મહાપ્રભુજીએ જે પ્રકાર બતાવ્યો છે એ ભક્તિ ન કહી શકાય. કેમ કે મહાપ્રભુજીએ જે ભક્તિનો પ્રકાર બતાવ્યો છે એ ભયના કારણે ઉત્પન્ન થયેલી ભક્તિનો પ્રકાર નથી હો. કારણ કે ઘણાને ભયના કારણે થાય, તો એ પુષ્ટિ ભક્તિ નથી. આસક્તિ બ્રહ્મ ન્યાય તમે જે કીધું એના માટે કહેતો છો, હું એ જ બાબતની વાત નથી. હા, એ જ સમજાવું છું કે કંસને જે ભયના કારણે આસક્તિ ભ્રમ ન્યાય જે થયો છે એ સ્નેહાત્મક નથી, ભયના કારણે થયો છે. અને અહીંયા જે સમજાવવા માગે છે ને આસક્તિ ભ્રમ ન્યાય, એ ભક્તિના કારણે થયેલો આસક્તિ ભ્રમ ન્યાયની વાત છે. એટલે હું ઈ જ વાત કરું છું, ઈ જ સમજાવવા માંગુ છું કે અહીંયા જે પુષ્ટિ ભક્તિ મારે થયો એમ, એ આસક્તિ ભ્રમ ન્યાય ગોપીજનોને થયો છે એમ. બરાબર. એટલે જેને સર્વાત્મ ભાવો સિદ્ધ થઈ જાય એને આસક્તિ ભ્રમ ન્યાયથી બધી જગ્યાએ ભગવાનની અનુભૂતિ થવા લાગે છે. તો આસક્તિ ભ્રમ ન્યાયથી સર્વેન્દ્રિયોનો પણ ભગવાનમાં વિનિયોગ સિદ્ધ થઈ જાય છે. આ અવસ્થામાં, સર્વાત્મ ભાવની અવસ્થામાં, સેવાની અવસ્થામાં તો ચલો આપણે બધી ઇન્દ્રિયોનો વિનિયોગ કરી દીધો પ્રભુની સેવામાં, પણ જેને ગૃહ ત્યાગ કર્યો છે એની સર્વેન્દ્રિયોનો વિનિયોગ ભગવાનમાં કેમ થશે? તો કે આસક્તિ ભ્રમ ન્યાયથી. આસક્તિ ભ્રમ ન્યાયથી સર્વેન્દ્રિયોની અંદર એને એવી ફિલિંગ, એવી અનુભૂતિ થવા લાગશે કૃષ્ણની બધી જગ્યાએ, જેમ ગોપીજનોને થતી હતી. તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંતી નાત્મા ગારાણી ચસ્મરુ. બીજું કંઈ એને સ્મરણ નથી, ભગવાનનું જ અનુસંધાન હંમેશા છે. આસક્તિ ભ્રમ ન્યાય છે બધામાં. એને કૃષ્ણની જ બાહ્યાભ્યાંતર પુરુષોત્તમ સ્ફૂર્તો, બધી જગ્યાએ બાહ્યાભ્યાંતર પુરુષોત્તમની જ જે સ્ફૂર્તિ થાય છે, આસક્તિ ભ્રમ ન્યાય છે. તો આવો આસક્તિ ભ્રમ ન્યાય અલૌકિકમાં થાય છે એમ લૌકિકમાંય થાય છે. પણ લૌકિકમાં જો એ થતો હોય તો મિથ્યા છે, ઇલ્યુઝન છે. અલૌકિકમાં થતો હોય તો એ સત્ય છે. કેમ? કેમ કે ભગવાનનું એવું સામર્થ્ય છે કે બધી જગ્યાએ પ્રગટ થવા સમર્થ છે. એટલે આપણે ત્યાં સ્વપ્નની અંદર પણ જો ભગવાન સંબંધી કંઈ સ્વપ્ન આવે તો એ સત્ય માનીએ છીએ. લૌકિક સંબંધી જે સ્વપ્ન આવે છે એ બધા ખોટા હોય છે, ભ્રાંતિ હોય છે, ઇલ્યુઝન હોય છે. પણ ભગવાન સંબંધી જો કંઈ સ્વપ્નમાં આજ્ઞા થાય કે દર્શન થાય તો આપણે એને સત્ય માનીએ છીએ. મહાપ્રભુજી એને સત્ય માને છે કે ભગવાનનું એવું સામર્થ્ય છે કે આપણને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી શકે. ભગવાનનું એવું સામર્થ્ય છે કે આપણને સ્વપ્નમાં આવીને દર્શન આપી શકે. સમજાણું ને? પણ બીજા કોઈ પદાર્થનું એવું સામર્થ્ય નથી કે તમને સ્વપ્નમાં આવીને દર્શન આપે કે તમને કોઈ આજ્ઞા કરે. કોઈ વ્યક્તિ તમને સ્વપ્નમાં આવે, દાખલા તરીકે હું સ્વપ્નમાં તમને આવું તો મને ખબર ન હોય કે હું તમને સ્વપ્નમાં આવ્યો. પણ ભગવાનનું સામર્થ્ય એવું છે કે આપણા સ્વપ્નમાંય પ્રગટ થઈ શકે. એટલા માટે
ભગવત સંબંધી જો કંઈ સ્વપ્ન આવતું હોય તો એ સત્ય છે, એ અલૌકિક છે, સત્ય છે, સર્વોત્કૃષ્ટ છે, એ ભ્રાંતિ નથી. ભાવેશભાઈ, હા, આપણે ઠાકોરજી જયારે કંસના રંગમંડપમાં પધાર્યા હા. અને જેને એટલે બધાને અલગ અલગ દર્શન થયા, કોઈને કંસને કયા રીતે દર્શન થયા, એટલે દરેકને અલગ અલગ દર્શન થયા. તો અહીંયા કેવી રીતના અહીંયા એ કેવી રીતના લેવાનું છે? અહીંયા અહીં લેવાનું જ નથી. અચ્છા, અહીંયા અહીં લેવાનું કઈ પ્રયોજન જ નથી. ના અહીંયા તો તમે કીધું ને ભક્તિને કે એ પ્રભુનું સામર્થ્ય છે, એટલે પ્રભુ બધાને જુદી જુદી રીતે દર્શન આપી શકે. પ્રભુનું સામર્થ્ય અહીંયા એટલે લેવાનું કે નહીં એમ? નહીં, અહીંયા તો હું ભ્રમ સમજાવવા માંગુ. ભ્રમ જે છે ને, ભ્રમ, આસક્તિ ભ્રમ, એનો હું વિસ્તાર કરીને સમજાવું છું કે ભ્રમ સ્વપ્નમાંય થાય છે, પણ ભગવાન સંબંધિત થતો હોય તો એ ભ્રમય સત્ય છે. ખેર, ચલો આગળ વધીએ આપણે. હવે જુઓ, સર્વનિર્ણય નિબંધમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. કે કેવળ શ્રી કૃષ્ણને જ પોતાના સ્વામી માનીને આભ્યંતર અને બાહ્ય રૂપમાં બધી બાબતોનો ત્યાગ કરીને, એટલે અન્યાશ્રય ઇત્યાદિનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણની વિભૂતિ રૂપ બધા દેવતાઓનું સન્માન કરતા કરતા, એટલે અન્ય દેવી દેવતાઓની જો સ્ફૂર્ણા થતી હોય તો એને ભગવાનની વિભૂતિ માનીને એનું સન્માન ઇત્યાદિ કરવું જોઈએ. સન્માન કરતા કરતા દેહ પડે ત્યાં સુધી, દેહપાત પર્યંતમ, કેવળ શ્રી કૃષ્ણમાં જ પોતાના મનને જેવો એકાગ્ર કરી શકે છે, તેમની વાણીનો વિનિયોગ ભગવાનની સેવામાં ન થયો હોય. કાય વાંગ વિનિયોગ અભાવે અપી કૃષ્ણ માત્રૈક માનસે, એટલે વાણીનો વિનિયોગ ભગવાનના કીર્તનમાં ન થયો હોય, દેહનો વિનિયોગ ભગવાનની સેવામાં ન થયો હોય, તો કેવળ કૃષ્ણમાં જ પોતાના મનને તેઓ એકાગ્ર કરી શકે. એમની વાણીનો કે કાયાનો, એટલે શરીરનો શ્રી કૃષ્ણની સેવામાં એનો વિનિયોગ થયો હોય યા ન થયો હોય, તેમના મનની એકાગ્રતા સ્નેહમયી બની જાય કે ન પણ બને, એટલે ભગવાનમાં સ્નેહ પણ ન થયો હોય, પણ તેમને શ્રી કૃષ્ણમાં સાયુજ્યનો તો લાભ ચોક્કસ મળી જાય છે. સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. આ શરણાગતિવાળો અધિકારી સર્વનિર્ણય નિબંધની 281મી કારિકામાં મહાપ્રભુજીએ સમજાવ્યું. પણ ભગવદ પ્રેમના પ્રબલ પ્રવાહને કારણે, હવે જુઓ આ બીજો અધિકારી સેવાવાળો, એતાદ્રશસ્તુ પુરુષ કોટિસ્વપી સુદુર્લભ યો દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમમ પરમ હિત્વા કૃષ્ણે પરમ ભાવ ગતઃ પ્રેમ પ્લુતઃ સદા. તો જે સ્ત્રી, ઘર, પુત્ર, સ્વજન, પ્રાણ, વિત્ત આદિમાં રહેલી જેમની મમતાની દિવાલ તૂટી જાય છે, અને જે પોતે પણ એ પ્રબલ પ્રવાહને વેગને લીધે ઘરની બહાર ફેંકાઈ જાય છે, એટલે આવો જે ભગવત સેવા કરતો કરતો એની આસક્તિ બધામાંથી દૂર થઈને ભગવાનમાં જ અનન્ય નિષ્ઠા એની પ્રાપ્ત થઈ જાય, અને ત્યારે તો આવો જે અધિકારી છે, જે ભગવત સેવા કરતા કરતા બધામાંથી એની આસક્તિ દૂર થઈ ગઈ છે, જેમની મમતાની દિવાલ તૂટી જાય છે, અને જે પોતે પણ પ્રબલ પ્રવાહના વેગને લીધે ઘરની બહાર ફેંકાઈ જાય છે, એટલે ગૃહ ત્યાગ એણે કરી દીધો છે, એવા ભક્તો વ્યસન દશાના પરમ ભાવોના વમળોમાં ઘેરાઈ જવાથી પુનઃ પુનઃ ડૂબતા તથા ઉપર આવતા રહે છે, અને કરોડો ભક્તોમાં ક્યારેક જ એકાદ ભક્ત જ આવો કૃષ્ણ વ્યસની બની જતો હોય છે. એતાદ્રશસ્તુ પુરુષ કોટિસ્વપી સુદુર્લભ. આ જેનો બીજભાવ દ્રઢ થયો છે એની વાત છે કે એને ભગવાનની અનુભૂતિ બધે થવા લાગે છે. આવો કોઈક જ એવો
ઘણા બધા ભક્તોમાંથી કોટિસ્વપીસુ દુર્લભ, આ દુર્લભ છે. આ પ્રવૃત્તિ આમાં આવી શકે. હે આ આ બીજ ભાવના દ્રઢની અવસ્થા છે. બીજ ભાવની આવી દ્રઢતાના અભાવમાં ગૃહ ત્યાગ હિતકારી નથી હોતો. ભાઈ, આ પહેલો શ્લોક આપણે સમજી રહ્યા છીએ. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. જેનો બીજ ભાવ દ્રઢ થયો છે એને ગૃહ ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન કરવું. તો બીજ ભાવ દ્રઢ એટલે શું એ વાત અહીંયા ટીકાકાર આપણને સમજાવે છે. તો આ વાતને સર્વનિર્ણય નિબંધમાં એતાદ્રશસ્તુ પુરુષ કોટિસ્વપીસુ દુર્લભ યો દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમમ પરમ હિત્વા છોડીને, તો એની વાત અહીંયા કરી રહ્યા છે. એટલે આ સર્વનિર્ણય નિબંધનું અહીંયા કોટેશન આપ્યું 219મી કારિકાનું, કે એમાં આવો દ્રઢ બીજભાવ વાળો વર્ણન કરેલો છે. સમજમાં આવ્યું? આપણે હજી કક્ષા નથી એટલે આપણને આ સમજમાંય ન આવે, સમજાવવું કઠિન થાય. ખેર, તો બીજભાવની આવી દ્રઢતાના અભાવમાં હવે આપણી વાત આવે છે. સમજો, બીજભાવની દ્રઢતાના અભાવમાં શું કરવું જોઈએ? બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. એ અદ્રઢ બીજભાવ વાળો સેવા કથા પરાયણ એવા અધિકારીની વાત હવે શરૂ થાય છે. કે બીજભાવની આવી દ્રઢતાના અભાવમાં ગૃહ ત્યાગ હિતકારી નથી. ભાઈ, એને ગૃહ છોડવાનું નામ જ ન લેવું જોઈએ. તેથી પહેલા બીજભાવ દ્રઢ થાય ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ. હવે જુઓ, ત્યાગ અને વૈરાગ્ય ભગવદ પ્રેમની તીવ્રતાના કારણે પ્રગટ થતા હોય તો એમને સ્વસ્થ અને રસયુક્ત માનવા જોઈએ. બીજે દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણ. જેનો બીજભાવ દ્રઢ નથી થયો એણે ત્યાગ ન કરવો જોઈએ. ત્યાગ કોને એપ્લિકેબલ છે? કે જેનો બીજભાવ દ્રઢ થયો છે, જેને આભ્યંતર અને બાહ્ય ભગવાનની લીલાઓની સ્ફૂર્તિ થઈ રહી છે, જેને પોતે ઘરમાં છે કે બહાર છે એનું પણ અનુસંધાન નથી, એવી એની તન્મયતા છે આસ્કરણ જેવી, એનો બીજભાવ દ્રઢ થયો છે ને એવા જે દ્રઢ બીજભાવવાળા છે એને મહાપ્રભુજી ગૃહ ત્યાગની આજ્ઞા આપે છે, બધાને નહીં. સમજમાં આવ્યું ને? ત્યાગને હવે સમજાવે છે થોડો, કે ભાઈ ત્યાગ એટલે શું? ત્યાગ વૈરાગ્ય ભગવદ પ્રેમની તીવ્રતાના કારણે જો પ્રગટ થતા હોય તો એ ત્યાગ જે છે એ સ્વસ્થ ત્યાગ કહેવાય છે, અથવા તો રસસભર ત્યાગ કહેવાય છે, રસયુક્ત માનવા જોઈએ. અન્યથા એટલે ભગવાનમાં એવી અનુરક્તિના કારણે જો ત્યાગ આવતો હોય તો એ ત્યાગ છે રિલાયેબલ ત્યાગ છે, એ સ્વસ્થ ત્યાગ છે, એ પુષ્ટિમાર્ગી ત્યાગ છે. કે ભગવાનમાં એવો સ્નેહ થઈ ગયો કે જેને કારણે વૈરાગ્ય આવી જાય, તો એ રસયુક્ત વૈરાગ્ય છે, ત્યાગ છે. અન્યથા સંસારમાં કેવલ દોષ નજરે પડવાના કારણે જે વૈરાગ્ય જાગી ઉઠે છે તે નીરસ વૈરાગ્ય છે, શુષ્ક વૈરાગ્ય છે, અને એ જ કારણને લીધે અસ્વસ્થ પણ વૈરાગ્ય છે, અસ્વસ્થ પણ હોય છે. આવા અસ્વસ્થ વૈરાગ્યને વશ બનીને વ્યર્થ જ કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવાને બદલે એ વસ્તુ ભગવાનને સમર્પિત કરવી વધારે શ્રેષ્ઠ છે. જે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે, વ્યર્થ ત્યાગા અપેક્ષયા ભગવદ વિનિયોગો શ્રેષ્ઠ. કોઈ પણ વસ્તુનો વ્યર્થ ત્યાગ કરવો એના કરતાં ભગવાનની સેવામાં એનો વિનિયોગ કરવો બેસ્ટ છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. એટલે આપણે ત્યાં આવો કોઈ શુષ્ક ત્યાગ નથી, આવો કોઈ શુષ્ક વૈરાગ્ય નથી. એ જ્ઞાન માર્ગમાં છે. ભગવાનમાં આપણું ચિત્ત પ્રવણ થવાના કારણે જો આપણને વિષયમાં અનુરક્તિ આવે તો એ રસસભર વૈરાગ્ય છે, જેને મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે
કે ભગવત ધર્મ સામર્થ્યાત વિરાગો વિષય સ્થિર. ભગવત ધર્મ સામર્થ્યના કારણે જો વિષય વિરક્તિ આવતી હોય તો એ રિલાયેબલ વિરક્તિ છે, એ રસભર વિરક્તિ છે, એ સ્વસ્થ વિરક્તિ છે. પરંતુ સંસારમાં દોષ દૃષ્ટિના કારણે વિરક્તિ આવતી હોય કે સંસારમાં વિષયની અનુપલબ્ધિને કારણે વિરક્તિ આવતી હોય તો આવી બધી વિરક્તિઓ છે એ ચાલુ ખાતાની વિરક્તિ છે, નિરસ વિરક્તિ છે, શુષ્ક વિરક્તિ છે. જે મહાપ્રભુજી કહે છે શુષ્ક વૈરાગ્ય છે. આવો વૈરાગ્ય કંઈ કામનું નથી આપણે ત્યાં. આપણે ત્યાં ભગવત ધર્મ સામર્થ્યના કારણે જો વિરક્તિ આવતી હોય તો બેસ્ટ વિરક્તિ છે, એ ત્યાગ પણ બેસ્ટ છે. તો સંસારમાં કેવલ દોષ દ્રષ્ટિના કારણે જો વૈરાગ્ય આવતો હોય તો એ નિરસ છે, શુષ્ક છે, અને એ જ કારણને લીધે અસ્વસ્થ પણ છે. આવા અસ્વસ્થ વૈરાગ્યને વશ બનીને વ્યર્થ જ કોઈ વસ્તુનો ત્યાગ કરવાના બદલે એ વસ્તુ ભગવાનને સમર્પિત કરી દેવી જોઈએ. આપણી અહંતા અને મમતાના વિષયોનો ત્યાગ કરવાના બદલે તેમને શ્રી કૃષ્ણને સમર્પિત કરીને શ્રી કૃષ્ણની સેવામાં એ બધા પદાર્થોનો અહંતા મમતાત્મક પદાર્થોનો વિનિયોગ કરવાવાળાને બીજભાવ દ્રઢ બની શકે છે. જો એનો બીજભાવ દ્રઢ થઈ શકે જ્યારે આપણે આપણા અહંતા અને મમતાત્મક પદાર્થોનો આપણા ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરીએ ત્યારે. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. અવ્યાવૃત બનીને બધા વિષયોમાંથી વૃત્તિને પાછી ખેંચી લઈને પોતાના ઘરમાં સ્વધર્મ ભગવત સેવા અને ભગવત કથામય જીવન વિતાવનારનો બીજભાવ દ્રઢ થાય છે. આ કોને કહી રહ્યા છે? અદ્રઢ બીજભાવવાળા જે ભગવાનની સેવા પોતાના ઘરમાં કરે છે એવા અધિકારી માટે બીજો શ્લોક આવે છે. સમજમાં આવ્યું? અહીંયા સુધી. હવે અહીંથી બીજો શ્લોક શરૂ થાય છે. કોઈને ન સમજમાં કાંઈ આવ્યું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. કે અઘરું લાગે છે કે સાવ સમજાતું જ નથી? ભાવેશભાઈ, હા બોલો. છે ને, આ ત્યાગ અને વૈરાગ્ય ભગવત પ્રેમની તીવ્રતાને કારણે કેવી રીતના પ્રગટ થાય? એ તો આપણે જોયું ને કે ભગવાનમાં આપણું એવા તન્મય થવાના કારણે, ભગવાનમાં આપણે આસક્તિના કારણે. તમારું મ્યુટ કરો ને. તો ત્યાગ અને વૈરાગ્ય ભગવદ પ્રેમની તીવ્રતાના કારણે આવવા જોઈએ. એમ કે ભગવાનમાં એવા તન્મય થવાના કારણે, જેમ આસ્કરણજીનો ત્યાગ આવ્યો, ગૃહ છોડીને નીકળી ગયા, તો એ ભગવદ પ્રેમની તીવ્રતાના કારણે આવેલો ત્યાગ છે કે વૈરાગ્ય છે. તો ભગવાનમાં આપણી આસક્તિ એવી પ્રબળ છે કે આપણને વિષયોની આસક્તિ છૂટી ગઈ. પત્ની ભાગી ગઈ એટલે આપણને પત્નીમાં આસક્તિ છૂટી ગઈ. એવી આસક્તિ છૂટવાની વાત અહીંયા નથી કે પત્ની ભાગી ગઈ ને ચાલો હવે છૂટું કરવાના 50 લાખ લેતી ગઈ તો હવે વૈરાગ્ય આવી ગયો, હવે લગ્ન કરવા જ નથી. આ વૈરાગ્ય જે છે એ તો દોષ દ્રષ્ટિના કારણે આવેલો વૈરાગ્ય છે. આવો ત્યાગ ને આવો વૈરાગી બાબાની વાત અહીંયા નથી ભાઈ. અહીંયા તો ભગવાનમાં આસક્તિ, ભગવાનમાં વ્યસન અવસ્થા જેની સિદ્ધ થઈ અને ભગવાનની અંદર આવી વ્યસન અવસ્થાના કારણે એને ત્યાગ, ગૃહ ત્યાગ એનો થઈ જાય કે એને વિષયોમાં વિરક્તિ આવી જાય છે, તો એ વિરક્તિ રસસભર વૈરાગ્ય છે. ભગવાનની અંદર સ્નેહના કારણે આવતી વિષય વિરક્તિ છે. એને મહાપ્રભુજી રસસભર વિરક્તિ માને છે, એને સ્વસ્થ વિરક્તિ માને છે. સમજમાં આવ્યું ને? વિષયની અનુપલબ્ધિના કારણે વૈરાગ્ય આવી જાય. ચાલો કે વિષય મળતો જ નથી, પૈસા જ નથી ખીચામાં, તો ગાડી કેમ લેવી? એટલે વૈરાગ્ય આવી જાય. પછી વિષય
હે હા 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 તો એવા કોઈ વૈરાગ્યની વાત મહાપ્રભુજી અહીંયા નથી કરતા. સમજમાં આવ્યું ને? એવા કોઈ ત્યાગની વાત મહાપ્રભુજી અહીંયા નથી કરતા. મને એક વૈષ્ણવ હમણાં એ કહેતા હતા કે હું સવારે ઠાકોરજીની સેવામાં અપરસ કરું, પછી હું જલનું ટીપું ન પીવું, છેલ્લે સુધી સેવા પહોંચી લઉં 12 1 વાગે 2 વાગે 3 વાગે ત્યાં સુધી. આવો વૈરાગ્ય મહાપ્રભુજીને કંઈ એની પ્રશંસા મહાપ્રભુજી નથી કરતા. કદાચ પી લીધું હોય કે સવારમાં ઠાકોરજી મંગલ ભોગ અરોગી લે અને ભાખરીને દૂધ એને લઈ લીધા હોય તો એ મહાપ્રભુજી કાંઈ ના નથી પાડતા પ્રસાદ લેવાની. આવો શુષ્ક વૈરાગ્યની જરૂર નથી સેવામાં. ભૂખ લાગે તો ઠાકોરજી જે આરોગ્ય હોય એ લઈ લેવું જોઈએ, જેથી કરીને આપણે સારી રીતે ભગવત સેવા કરી શકીએ. મહાપ્રભુજીએ કહ્યું છે ભાઈ, એમાં કઈ પ્રોબ્લેમ નથી કે ટીપુએ કોઈ જલ ન લાવે તો હવે અમે કોઈ બહુ મોટો શેર મારી દીધો નથી. એવો વૈરાગ્યની જરૂર નથી આપણે ત્યાં સેવામાં. આનંદથી લઈ લ્યો, આનંદથી પ્રભુ સાથે શેર કરો. ભૂખ લાગી હોય ને સેવા કરતા હોય તો પછી બીજા ઘરના સભ્યો ઉપર ગુસ્સો આવે. સમજો, ભૂખનો આ સિદ્ધાંત છે. ભૂખ લાગે એટલે મન ઠેકાણે ન રહે, પછી છોકરાને પત્નીને વારો ચડી. ભાઈ એના કરતાં પ્રસાદ લઈ લ્યો ને શાંતિથી, સેવામાં કાંઈ કલેવું કરી લ્યો થોડુંક, તો આનંદ આવે સેવાનો. આવા વૈરાગ્ય મહાપ્રભુજી આવા વૈરાગ્યને પ્રશંસનીય વૈરાગ્ય નથી માનતા કે અમે જલઈ ન લઈ લ્યો તો એ મહાપ્રભુજીને કાંઈ વાંધો નથી. અને કદાચ લઈ લીધું, પ્રસાદ લઈ લીધો તો બી મહાપ્રભુજીને આમાં કોઈ ઓબ્જેક્શન નથી. બહુ આનંદની વાત છે. ભગવત સેવા મહત્વની છે. ભગવત સેવા સારી રીતે નિર્વાહ થવો જોઈએ. એટલે આપણે ત્યાં વાર્તા પ્રસંગની અંદર આવે ને કે ગાંઠનું ઘી ખવડાવતા એને, સેવામાં એને વિક્ષેપ ન થાય, તાકાત આવે તો જેને બધા હા ઉત્તમદાસને જે મહેતારી કહેતા બધા, તો એને ગાંઠનું ઘી ખવડાવતા કે ભાઈ ભગવાનની સેવામાં તાકાત રહે. આ વૈરાગ્યની વાત નથી ત્યાં, જુઓ ઘી ખવડાવવાની વાત છે, સ્નેહની વાત છે. ભાઈ ભગવત સેવા માટે હોવું જોઈએ. સમજમાં આવે છે ને? એટલે એવો કોઈ વૈરાગ્ય આપણે ત્યાં પ્રશંસનીય નથી. મહાપ્રભુજી એને શુષ્ક વૈરાગ્ય કહે છે, એને નીરસ વૈરાગ્ય કહે છે. પણ ભગવાનની સેવામાં આપણે એવા તન્મય થઈ ગયા કે આપણને કોઈ પદાર્થ યાદ ન આવતો હોય તો એ રસસભર વૈરાગ્ય છે. ભગવત ધર્મ સામર્થ્યાત વિરાગો વિષય સ્થિર, જે મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે. એટલે આપણે ત્યાં આવા કોઈ ત્યાગ ને વૈરાગ્યની પ્રશંસા નથી. જે લોકની અંદર આ જૈન લોકો ત્યાગ કરે છે ને જે હરિદ્વાર જઈને આ બધી છોડીને બાવા બની જાય છે, આવા લોકોની આપણે ત્યાં બિલકુલ પ્રશંસા નથી. કેમ કે એની જે વાસના છે ને પદાર્થોની અંદર, એ પાછી ઘર છોડવાના કારણે 10 ગણી વધી જાય. એટલે ઘરમાં જેટલા રૂપિયાનો સંગ્રહ ન કરતા હોય એના 10 ગણા રૂપિયા એ સંગ્રહ કરે આશ્રમની અંદર. ઘરમાં એના પત્ની એના પુત્રને જેટલો દુસંગ ન લગાડતો હોય એના કરતાં 50 શિષ્યો ભેગા કરે. તો આ એની જે અહંતા અને મમતા જે એને છોડીને એને કારણે એ પ્રબલ બની ગઈ, વધારે એને એ ડબલ બની ગઈ છે, 10 ગણી બની ગઈ. શિષ્યના એની 10 ગણી વધી જાય જ્ઞાનીઓની, આ બધા બાવા બની ગયા એની. એટલે મહાપ્રભુજી એને શુષ્ક વૈરાગ્ય કહે છે. આવો ગોકુળવાસ પણ નકામો હો. હા ગોકુળવાસ નકામો છે, બધા ત્યાં ઉભા રહે છે ને. બરાબર છે. આવી રીતના કોઈ છોડે ત્યાગ કરે તો એ પછી ત્યાં જઈને ફોન કરવા પડે. ગિરીશ કાકા મેં નવું સાંભળ્યું તો હા લીલી પરિક્રમા કરે ને, લીલી પરિક્રમા એ લોકો લીલામાં પહોંચી શકે. લીલી પરિક્રમા એટલે આ શુષ્ક વૈરાગ્ય છે. બરાબર. પ્રભુમાં સ્નેહના કારણે આપણને વિરક્તિ આવતી હોય. જેમ તમે કોઈ વિષયમાં એટલા બધા આસક્ત થઈ ગયા કે તમને બીજા વિષયો ગમતા બંધ થઈ જાય. જેમ ઘણા લોકોને ટીવી જોવામાં એટલી આસક્તિ હોય કે એટલા એમાં તન્મય થઈ જાય કે એને ભોજન ન યાદ આવે. જે લોકો જુગારની અંદર એટલા આસક્ત થઈ જાય કે એને ખાવાનું પણ યાદ ન આવે, તો એ જુગાર આસક્તિ છે. કોઈની ટીવી આસક્તિ હોઈ શકે. આવી આસક્તિ જો
એક સેકન્ડ એક આવી તત્વ આસક્તિ બી જો હોઈ શકે ને? હા હવે સંભળાય છે. હા, હું એવું પૂછું છું કે બીજ ભાવ દ્રઢ એટલે સામે પક્ષે મતલબ ભગવાન એ વસ્તુ સ્વીકારે છે કે નહીં, એક તરફી બી હોઈ શકે ને વસ્તુ. મતલબ બીજ દ્રઢ તમે કહો છો કે આ બધું વ્યસન છે, આપણે વ્યસન થઈ જાય આપણે, પણ સામે પક્ષે ભગવાન એનો સ્વીકાર કરે છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? સ્વીકાર કરે તો જ વ્યસન થઈ શકે, નહીતર તો થઈ જ ન શકે. ભગવાનમાં આપણું વ્યસન, ભગવાન આપણી સેવા, કથા, ગુણગાન, શરણાગતિ સ્વીકારે તો જ થઈ શકે, બાકી તો પોસિબલ જ નથી. ભગવાન આપણી સેવાનો અંગીકાર કરે છે એટલે આપણને સવારે ઉઠીને સેવા કરવાની ઈચ્છા થાય છે. ભગવાન આપણને આશ્રયનું દાન કરે છે એટલે આપણે પ્રભુના અનન્ય બની શકીએ છીએ. ભગવાન આપણા કથા ગુણગાનથી પ્રસન્ન છે એટલે આપણે ભગવાનના કથા ગુણગાનમાં આપણને આનંદ આવી રહ્યો છે, જેને આપણે ત્યાં પરોક્ષ રુચિ, અપરોક્ષ રુચિ કહેવામાં આવે છે. કે ભાઈ જ્યારે આપણને ઠાકોરજીની એવી અનુભૂતિ હૃદયમાં નથી થતી તો એ પરોક્ષ રુચિ છે. અને જ્યારે આપણને શ્રવણ કીર્તન કરતાં કરતાં ઠાકોરજી હૃદયમાં પણ પધારે છે ત્યારે આપણને વિશેષ આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે તો આપણે પાછા બીજે દિવસે ગુણગાન કરીએ છીએ, ભગવદ્ વાર્તા કરીએ છીએ. જો આપણને આનંદ ન આવતો હોય તો શા માટે કરીએ? સમજમાં આવે છે ને? એટલે ભગવાનની સેવા કરો કે ભગવાનના તમે શ્રવણ કીર્તન કરો છો, એને પ્રભુ સ્વીકારે છે કે એનો અંગીકાર કરે છે એટલે તો આપણને આનંદ આવી રહ્યો છે, નહીંતર આનંદ કેવી રીતના આવે? ઓકે. અને ત્યાગની બાબતમાં પેલા પોતે ગૃહસ્થાશ્રમ મળે તો ફક્ત 4 કે 5 પરિવાર જ, તો ત્યાં જઈને સવારે સંસાર પ્રગટ કરે. બરાબર. એટલે ઘરમાં છે ને એને એટલા પરિવાર 4-5 હોય, 2-3 હોય વધારે ને વધારે. ત્યાં તો તમારે 100 શિષ્યો હોય, 200 હોય, 500 હોય, એનો દુસંગ લાગશે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ ઘર ત્યાગ ન કરવું જોઈએ. ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથા અન્નત. ત્યાગમાં ઘણા બધા રિસ્ક છે. દુસંગ, અન્ન દોષ, ક્યાં ખાશો તમે? ત્યાં કાંઈ બધું સમર્પિત થોડું મળશે, અસમર્પિત ખાવું પડશે તો અન્ન દોષ લાગશે, સંગ દોષ લાગશે. અને અગ્રે પિતાદસે રેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયક્રાંત પાષંડી સ્યાત તું કાલત. પોતે જેવો છે એવા લોકોનો સંગ થવાનો છે અને આગળ જતા વિષયક્રાંત બની જશે એ નોખો. એટલે જ્યાં સુધી બીજ ભાવ દ્રઢ નથી થયો ત્યાં સુધી ગૃહ ત્યાગનો વિચાર એને કરવો ન જોઈએ ભાઈ. એવું અહીંયા તાત્પર્ય છે. એ વાતને હવે આગળ આ જે શ્લોક આવી રહ્યો છે, બીજો શ્લોક, એમાં શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે. એટલે ખોટો ત્યાગ વૈરાગ્યની બાબતમાં આપણને પ્રશંસા કરતા હોય છે કે ઓહો આનો કેવો ત્યાગ છે, આનો કેવો વૈરાગ્ય છે, પણ એવા ત્યાગ અને વૈરાગ્યની કાંઈ વેલ્યુ મહાપ્રભુજીના સંપ્રદાયમાં નથી. ભગવદ ભજનમાં તન્મય થવાના કારણે, ભગવત સેવા કથામાં તન્મય થવાના કારણે જો ત્યાગ અને વૈરાગ્ય આવતો હોય તો એ રસસભર વૈરાગ્ય છે, એ રિલાયેબલ વૈરાગ્ય છે. બાકી ત્યાગ કરીને પાછી જો તમારી આપણી જે ઇન્દ્રિયો છે એ વિષયોનું ચિંતન કરતી હોય તો એ મિથ્યાચારી છે. ભગવાન ગીતાજીમાં એને મિથ્યાચારી કહે છે કે ઇન્દ્રિયોથી કેવલ ત્યાગ કર્યો છે ને મનમાં વિષયોનું ચિંતન કરે છે તો એ મિથ્યાચારી છે. સમજાણું ને? એટલે સંન્યાસનો અર્થ જ એ થાય છે કે વૈરાગ્ય પ્લસ ત્યાગ બરાબર સંન્યાસ. વૈરાગ્ય વિરહિત ત્યાગ હોય ને એને સંન્યાસ ન કહેવાય. વૈરાગ્ય પ્લસ ત્યાગ બરાબર સંન્યાસ. સત્ન્યાસ વૈરાગ્ય પૂર્વકનો ન્યાસ છે તો એ સંન્યાસ છે. બાકી તો ચાલુ ખાતાના સંન્યાસ છે અત્યારના. એ સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે, એનું પતન જ થાય છે અને આપણે જોઈએ જ છીએ સંન્યાસીઓના બધા પ્રસંગો. અત્યારે જેટલા બી માર્ગની અંદર
આ ત્યાગની વાત છે ને, સંન્યાસની વાત છે ને, બધા લોકો આરૂઢ પતિત છે. મહાપ્રભુજી આ વાત સંન્યાસ નિર્ણયમાં કહી દીધી છે. આરૂઢ પતિત. એના કરતા ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોત ને તો એટલું એનું પતન ન થાત જેટલું સંન્યાસ માર્ગમાં પતન થાય છે. આરૂઢ પતિત થાય છે. ખેર, ચલો આપણે પ્રથમ શ્લોક થોડો જોઈએ. કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આપણે એની હજી ચર્ચા કરી શકીએ. અહીંયા સુધી પહેલા શ્લોકની ટીકા આપણે જોઈ કે જેનો બીજભાવ દ્રઢ થયો છે, જે ભગવાનમાં એવા આસક્તિ ભ્રમ ન્યાયથી એવા તન્મય થઈ ગયા છે, એનું જ્યારે ઘર છૂટી જાય છે, એવો જે ત્યાગ છે એ પુષ્ટિમાર્ગી ત્યાગ છે, એ સ્વસ્થ ત્યાગ છે, એ રસસભર ત્યાગ છે, એમ અહીંયા કહી રહ્યા છે. પણ બીજભાવ દ્રઢ થયો ન હોય ત્યાં સુધી ગૃહ છોડવાનો વિચાર પણ ન કરવો. બાદ સંભાવનાયંતુ નૈકાંતે વાસિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ન સંશય. આમાં ભક્તિવર્ધનીમાં જ મહાપ્રભુજી આગળ કહે છે કે બાધક હોય ઘરની અંદર, બાધક એટલે ઘરના સભ્યો છે, ભગવાનની સેવામાં અનુકૂળ ન હોય, ભગવદ ભજન આપણે ન કરી શકતા હોય, સેવા ન કરી શકતા હોય ઘરમાં, તો કથા ગુણગાન કરવું, ભગવદીઓનો સંગ કરવો. એ ન થતો હોય તો આપણે પ્રભુની શરણાગતિ કરવી, અષ્ટાક્ષર બોલતા રહેવું, ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. આ બધા ઉપાયો મહાપ્રભુજી આગળ સમજાવશે. પરંતુ ત્યાગનો વિચાર પણ ન કરવો. એકદમ મહાપ્રભુજી ઘસીને ના પાડે છે. એને સમજી શકાય કે દ્રઢ ભાવ જો આપણો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે તો પછી આપણે ઘર છોડવાની કે ત્યાગની જરૂર જ નથી, એવું સમજી શકાય ખરું? ત્યાં બીજભાવ દ્રઢ થયો હોય પણ કઈ પ્રણાલીથી થયો હોય એ સમજવું જોઈએ. જો સેવાની પ્રણાલીથી થયો હોય તો ત્યાગનો કોઈ પ્રશ્ન જ નથી. તમારા બીજભાવ ખંડિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી, ઘરમાં રહ્યો કે બહાર રહ્યો. પણ કથા ગુણગાનની પ્રણાલીથી જો બીજભાવ દ્રઢ થયો છે તો તમે ઘરમાં રહી રહ્યા છો એવા વિરોધી વાતાવરણમાં રહી રહ્યા છો જ્યાં બધા ભગવત ભજનના વિરોધી છે, તો આવા લોકોનો દુસંગ તમને લાગવાના કારણે તમારો જે બીજભાવની દ્રઢતાની કક્ષા પ્રાપ્ત થઈ છે એ ખંડિત થવાનો સંભવ રહે. એટલે કથા પક્ષવાળાને મહાપ્રભુજી ત્યાગની આજ્ઞા આપે છે, જે આપણે આગળ જોશું. મહાપ્રભુજી વિસ્તારથી એનું વર્ણન આગળ કરશે. એટલે થોડું તમે ષોડશ ગ્રંથ પરિચય વાંચજો બધા, તો આપણે વિષયથી પરિચિત થાય થોડાક. આ પહેલી વખત જિંદગીમાં વાંચ્યું હોય તો થોડું અઘરું લાગે, પણ સમજવાનો પ્રયત્ન કરજો. ફરીથી વાંચો એને તમે કે આમાં ટીકાકાર કહેવા શું માગે છે, તો આ ભક્તિવર્ધની ગ્રંથ સમજાશે. જ્યાં સુધી આ 5 અધિકારી નહીં સમજાય ત્યાં સુધી કયો શ્લોક કયા અધિકારીને લાગુ પડે છે એ આપણને સમજમાં જ ન આવે. એટલે જો ભક્તિવર્ધની ગ્રંથ સમજવો હોય આ અધિકારીના અનુરૂપ, જો કે ભક્તિવર્ધની ગ્રંથ એક જ નહીં, આખા ષોડશ ગ્રંથ આ 5 અધિકારી કયા ગ્રંથમાં કયા અધિકારીને કયો ઉપદેશ આપ્યો છે એ આમાં ષોડશ ગ્રંથ પરિચયમાં ટીકાકારે સમજાવ્યું છે કે કયો ગ્રંથ કયા અધિકારી માટે આવી રહ્યો છે. એ આપણે જોશું, અત્યારે નહીં. ષોડશ ગ્રંથની પીડીએફ મળે, તમે એની ઝેરોક્ષ કરાવીને સામે રાખશો ને તો જ આ સમજમાં આવશે. બાકી શ્રવણ મંગલમ શ્રીમદાતતમ એવું થશે. શ્રવણ મંગલ એટલે તમે ષોડશ ગ્રંથ પરિચય જો સામે હશે ને તો આ ભક્તિવર્ધની ગ્રંથ સમજાશે. અને ઇવન આ ષોડશ ગ્રંથો કયા અધિકારી માટે, 5 અધિકારીમાંથી કયો ગ્રંથ કયા અધિકારીને લાગુ પડે છે એ પણ આમાં સમજાવ્યું છે. એ સમજવું એ ખૂબ જરૂરી છે. બહુ ટેકનિકલ રીતે સમજાવ્યું છે, પણ જ્યાં સુધી આ વાત સમજમાં ન આવે, હવે આના પછીનો ગ્રંથ આવે, માનો કે આપણે સંન્યાસ નિર્ણય ગ્રંથ લઈએ, તો સંન્યાસ નિર્ણય ગ્રંથ બધા અધિકારી માટે લાગુ નહીં પડે. નિરોધ લક્ષણ ગ્રંથ છે એ કયા અધિકારીને લાગુ પડશે એ 5 અધિકારી ઉપરથી ડિસાઇડ થશે કે કયા અધિકારીને કયો ગ્રંથ, કયા અધિકારીને કયા ગ્રંથમાંનો કયો શ્લોક. એ રીતના જો ષોડશ ગ્રંથ સમજમાં આવે
તો ખૂબ સારી રીતે આપણે ષોડશ ગ્રંથને સમજી શકીએ. એટલે આ 5 અધિકારી સમજવા ખૂબ જરૂરી છે. હમણાં 2-3 દી તમે 5 અધિકારીની માળા ફેરવી લેશો ને તો આ સમજમાં આવવા માંડશે કે કયા અધિકારીનો શું રોલ છે. ચલો, થોડોક આપણી પાસે સમય છે તો પ્રથમ શ્લોકને જોઈ લે. કોઈને કઈ પ્રશ્ન ન હોય તો ટેક્સની બાબતમાં થોડું બધાને અઘરું લાગે છે, કારણ કે ક્યારે આપણે ષોડશ ગ્રંથ પરિચયના એંગલથી આ ભક્તિવર્ધની ગ્રંથને સમજવાનો પ્રયાસ ન કર્યો હોય એના કારણે. બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. એક વાતનો ખુલાસો હજી કરી દઉં કે મહાપ્રભુજીએ ત્યાગની બાબતમાં એક બીજી પણ વાત કરી છે કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. સમજો, ત્યાંય પાછી ત્યાગની વાત આવી. તો કોઈને એમ લાગે કે જો અહીંયા ગૃહમ ત્યજેતની વાત કરી, ત્યાં તો બીજ ભાવ દ્રઢ થયો નથી. તો એનો પણ ખુલાસો સમજી લ્યો કે પત્ની વગેરે જો અનુકૂળ હોય તો હળી મળીને ભગવત સેવા કરવી જોઈએ. ઉદાસીન હોય તો જાતે કરવી, એને એમાં ઇન્વોલ્વ નહીં કરવા. જેમ તમારો પતિ છે ઉદાસીન છે કે ભાઈ તમારે અમને આમાં ઇન્વોલ્વ ન કરવા, તમે જેમ કરતા હોય એમ કરો. તો આપણે ભગવત સેવા કરવી. આપણા પતિ કે પુત્ર આદિ જે છે, પુત્રને પણ જો 15 વર્ષ જ્યાં સુધી એની બુદ્ધિ સ્વતંત્ર નથી ત્યાં સુધી આપણે એને બળજબરીથી પણ કરાવવી જોઈએ સેવા કથા, કારણ કે એને વિવેક નથી, એને જ્ઞાન નથી સારા નરસાનું. પણ જ્યારે એની બુદ્ધિ સ્વતંત્ર બને ત્યાર પછી આપણે એને ન કહી શકીએ. સમજાણું ને? અને પતિ જે છે એને આપણે જો ઉદાસીન હોય તો આપણે ભગવત સેવા જાતે કરવી જોઈએ, એની પાસે કાંઈ ન કરાવવું જોઈએ. એની પાસે તમે એમ કહો કે હવે શાક લઈ આવી દો અને પછી મોઢું બગાડતા જાય શાક લેવા, લીલોતરી પધરાવા જાય અને પછી એ લીલોતરી ક્લેશપૂર્વક આવેલી કહેવાય. ક્લિષ્ટમ ન સમર્પયત, એવી સામગ્રી ઠાકોરજી ન આરોગે, કેમ કે એ ક્લિષ્ટ સામગ્રી થઈ ગઈ. એવું મહાપ્રભુજી નિબંધમાં કહે છે, ક્લિષ્ટમ ન સમર્પયત, કે ભાઈ એને ક્લેશ થતો હોય, તમે એને બળજબરીથી મોકલતા હોય, બિચારો શું કરે, પછી એને જાવવી પડે તો પત્નીનું વર્ચસ્વ ચાલતું હોય તો શું કરે, તો જાય. પણ એને ગમતું ન હોય તો એ સેવા કરી દે, તમે કહો એ લઈ આવી દે, પણ એ સેવા પ્રભુ અંગીકાર ન કરે. કેમ કે જે લેનારો છે એને ભગવાનમાં સ્નેહ નથી ને એને ક્લેશ થઈ રહ્યો છે, અને મનમાં પાછું બીજું કંઈક કહેતો હશે તમને એ નોખું. તો આવા લોકોની સેવા પ્રભુ અંગીકાર નથી કરતા. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું ઉદાસીને સ્વયં કુર્યાત, ઉદાસીન અવસ્થામાં જાતે ભગવત સેવા કરવી જોઈએ. અને પ્રતિકૂલે ગૃહમ ત્યજેત, તો ગૃહમ શબ્દેન ભાર્યાદિકમ ત્યજેત, એવું મહાપ્રભુજીએ ત્યાં કહ્યું છે. ગૃહનો અર્થ ઘર નહીં, આ 4 દિવાલ નહીં, પણ ભાર્યાદી સમજવું જોઈએ, પત્ની પુત્ર ઇત્યાદિ સમજવું જોઈએ. કે જો વિરોધી વાતાવરણ હોય ઘરમાં ને જો તમારું સામર્થ્ય હોય તો છોડી દો એને, તમે એવી જગ્યાએ જાઓ ત્યાં એવું ઘર લ્યો, ભાડે રાખો ઘર, ત્યાં ભગવાનની સેવા કરો. જેમ લાડબાઈ ધારબાઈના પ્રસંગમાં આવે ને કે એલો રાજા વિરોધી હતો તો ગોકુલમાં રહીને ભગવાનનું સેવા કરી, એણે છોડી દીધું એનું ઘર, કેમ કે વિરોધી હતો. ઉદાસીન હોય ત્યાં સુધી મહાપ્રભુજી ના નથી પાડતા. ઉદાસીન હોય ત્યાં સુધી તમે એને છોડો નહીં ભાઈ. પુરુષોત્તમજીએ ત્યાં આવરણ ભંગમાં કહ્યું છે કે ઉદાસીનને છોડશો તો તમારી નિંદા કરશે લોકો, તમારી નિંદા કરશે. ઉદાસીન છે તમને નડતો તો નથી ને, તમે ભગવત સેવા કરો એમાં એ ઇન્ટરફિયર નથી કરતો, તમને નથી નડતો, તમે તમારી રીતે રહ્યો, તમારા એની સાથે દૈહિક રિલેશનો છે એને નભાવો, પરંતુ સેવામાં ઇન્વોલ્વ ન કરો. અને એ તમને નડતા નથી, સેવામાં ઉદાસીન છે, વિરોધી પણ નથી, તો એવા લોકોને છોડવાની આજ્ઞા મહાપ્રભુજી નથી આપતા કે હવે આ ઘરની સેવામાં ઉપયોગી નથી કંઈ છોડવાને, એવું મહાપ્રભુજી નથી કહેતા. ઉદાસીને સ્વયં કુર્યાત, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. ઉદાસીન હોય તો જાતે કરવી સેવા, એમાં એને ઇન્વોલ્વ ન કરવો. છોકરાઓને કરવા, કારણ કે એને સારા નરસાનો હજી વિવેક ન હોય ત્યાં સુધી,
એની બુદ્ધિ સ્વતંત્ર ન થઈ હોય ત્યાં સુધી. ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ભાર્યાદિકમ તેજે. નરેશભાઈ, હા એક ક્વેશ્ચન છે. બોલો. આમાં મીરાબાઈ નો પ્રસંગ છે કે મીરાબાઈ જે છે એ તો મતલબ એમનો તો દ્રઢ હતો બીજ ભાવ, અને એમને તો એમના શરીરનું પણ દેહનું પણ અનુસંધાન નતું, તો એ પુષ્ટિ માર્ગીય કેમ ના કહી શકાય અને મર્યાદા માર્ગીય કેમ કહેવાય એમને? એનો તો કોઈ માર્ગ જ નહોતો. એનો કયો માર્ગ હતો? કયા માર્ગમાં એને દીક્ષા લીધી હતી? કયા સંપ્રદાયના હતા? કોઈ સંપ્રદાયના ન હતા. એને ભગવાનમાં એવો સ્નેહ થઈ ગયો અને ઘર છોડી, એને ઘર છોડી દીધું. જુઓ બધા વિરોધી હતા. એટલે એને તુલસીદાસજીને પત્ર લખ્યો કે ભાઈ તમે ભક્ત છો તો હું ભક્ત છું પ્રભુની, તો મારી પરિસ્થિતિને તમે સમજી શકો છો. તુલસીદાસજીએ કહ્યું કે તમે ગૃહ છોડો, આવા વિરોધી ગૃહમાં ભક્તિ ન થાય. પછી એને ઘર છોડી દીધું. સમજો, એની કોઈ એવી દીક્ષા પ્રણાલી નથી. મીરાબાઈની કોઈ એવી દીક્ષા પ્રણાલી નથી. કોઈ માર્ગની અંદર કોઈ એણે દીક્ષા લીધી હોય કે કોઈ માર્ગની અંદર એ દીક્ષિત થયા હોય કે બ્રહ્મ સંબંધ લીધું હોય, એવું કંઈ ત્યાં કોઈ મળતું નથી આપણને. પણ મર્યાદા માર્ગી આપણે એને એટલે કહીએ છીએ કે જોકે ભગવાનનો એની ઉપર અનુગ્રહ જ છે. આપણે વાર્તા પ્રસંગમાં મીરાબાઈનો અને અજબ કુંવરીબાઈનો પ્રસંગ આવે છે. તો અજબ કુંવરીબાઈ છે એ ગુસાઈજીના શરણે ગયા. મીરાબાઈ એના કાકા બાપાના જ કંઈક દીકરી થતા હતા, એને ના પાડી દીધી કે ભાઈ મારે નથી આવવું શરણે. આવે ને અજબ કુંવરીબાઈનો પ્રસંગની અંદર. તો એ પુષ્ટિ માર્ગી હતા અજબ કુંવરીબાઈ. તો મહાપ્રભુજી ગુસાઈજીને શરણે આવ્યા. મીરાબાઈ નથી આવ્યા શરણે. પણ કૃષ્ણમાં એને ભક્તિ નથી કે એની ઉપર પુષ્ટિ નથી એવું પણ આપણે ન કહી શકીએ. બહુ મહાન પુષ્ટિ છે એની ઉપર કે એવી કન્ડિશનમાં એને ઘર છોડીને ભગવાનની ભક્તિ કરી. રામદાસના પ્રસંગમાં એ જ પ્રોબ્લેમ ઊભી થઈ કે રામદાસની આસક્તિ મહાપ્રભુજીમાં હતી, મીરાબાઈની આસક્તિ ગિરધરમાં હતી. અને એણે કહ્યું કે કંઈ કીર્તન ગાવ, તો આણે શ્રી આચાર્ય ચરણોનું કીર્તન ગાયું. હવે આચાર્ય ચરણોમાં આસક્તિ કંઈ મીરાબાઈની હતી નહીં, એટલે પ્રોબ્લેમ થઈ ને. એટલે એને કહ્યું કે કંઈક તમે વિષ્ણુના પદ ગાવ. તો આસક્તિ ભેદના કારણે રસાભાસ થયો છે. એટલે પુષ્ટિ માર્ગી મહાપ્રભુજીના માર્ગમાં દીક્ષિત ન હોય એની પાસે તમે મહાપ્રભુજીના પદ ગાઓ તો શું પ્રોબ્લેમ થાય? આવી થાય રામદાસ જેવી. એટલે ન ગાવા જોઈએ ત્યાં. ત્યાં એને મહાત્મ્યનું પદ ગાયું હોત કે જાકો વેદ રટત, બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત, નારદ સુખ વ્યાસ રટત, પાવત નહીં પારરી, ગણિકા ગજ ગીધ રટત, ગૌતમ કી નાર રટત, સૂતન દે દે પ્યારરી. તો મીરાબાઈને મજા આવત ને. એટલે મહાપ્રભુજીના માર્ગમાં દીક્ષિત નથી, એટલે મહાપ્રભુજીના પદો ત્યાં રામદાસજીએ ગાયા એટલે રસાભાસ થયો ને. કૃષ્ણદાસ અધિકારીએ પણ મીરાબાઈની ભેટ લીધી ન હતી શ્રીનાથજી માટે. સમજો, મહાપ્રભુજીના સેવક સિવાય કોઈની ભેટ ગ્રહણ કૃષ્ણદાસ અધિકારી પણ નહોતા કરતા. એને પણ ના પાડી દીધી. સમજાય છે વાત? જુઓ, શ્રીનાથજીની જે બી ભેટ લેતા એ પણ વૈષ્ણવની જ લેવામાં આવતી, અવૈષ્ણવની નહીં કે અન્ય માર્ગીઓની નહીં. એટલે મીરાબાઈ જે છે કે નરસિંહ મહેતા છે એને પુષ્ટિ ભક્તો જ કીધા છે આપણા ટીકાકારોએ. તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર નરસિંહ મહેતાનું એક્ઝામ્પલ છે. એને પુષ્ટિ ભક્ત કહ્યા છે. એટલે આપણે આપણી બુદ્ધિના બધા દરવાજાઓને ખુલ્લા રાખવા જોઈએ. એની ઉપર ભગવાનનો અનુગ્રહ મીરાબાઈ ઉપર હતો, પણ એવા ભાવભેદ તો આપણે ત્યાંય છે.
ચતુર્ભુજદાસને કુંભનદાસજીએ કહ્યું જ્યારે ગોકુલ ગયા કે પ્રમેયને છોડીને પ્રમાણમાં કેમ પડ્યો? તો ભાવભેદ છે ને. કુંભનદાસજીની આસક્તિ શ્રીનાથજીમાં છે. ચતુર્ભુજદાસજી ત્યાં ગોકુલમાં ગુસાઈજીના ઘરે નવનીત પ્રિયાજીના કીર્તન કરવા ગયા. તો ભાવભેદ થયો ને. કુંભનદાસજીની અનન્ય આસક્તિ જો બે પુષ્ટિ માર્ગી છે, બેયને ઠાકોરજીનો સાનુભાવ છે, છતાંય કંઈક સ્વરૂપાશક્તિની અંદર કંઈક આવું જોવા મળે છે, ભાવભેદ જોવા મળે છે. પાછા બે બાપ દીકરા હતા. હા, એટલે આપણે એને પુષ્ટિભક્ત જ કહી શકીએ. અને આપણે નરસિંહ મહેતા નહીં, આપણે પુષ્ટિભક્ત કહેવા જોઈએ. આપણા ટીકાકારો તો એમ જ કહે છે આટલી પુષ્ટિ ભગવાનની બહુ ઓછા ઉપર થાય છે, બધા ઉપર નથી થતી ભાઈ. આપણા કરતા તો મીરાબાઈની કક્ષા બહુ ઊંચી છે. મોક્ષની કામનાથી કરતા હોય તો એ મર્યાદા ભક્તિ છે. મીરાબાઈ કોઈ મોક્ષની કામનાથી ભક્તિ કરતા હોય એવું જીવન ચરિત્ર મેં વાંચ્યું નથી. વાંચીએ તો આપણને ખબર પડે કે કયા હેતુથી એ ભક્તિ કરતા હતા, કે સહજ સ્નેહ હતો એનો, કોઈ કામના જ ન હતી ભગવાનમાં. મોક્ષની કામના હતી, શું હતી એનું જીવન ચરિત્ર જોવું જોઈએ. એના ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ. ખરેખર ભાવે ગામ શું કહે છે ને એના ઉપરથી નક્કી ન કહી શકે. બધા લોકો નરસિંહ મહેતાને મર્યાદા ભક્ત કહે છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદાની ટીકા વાંચો, જુઓ. પુષ્ટિ ભક્તની અંદર નરસિંહ મહેતાને લીધા છે. એમની ભક્તિ હોઈ શકે, પણ ભાવેશભાઈ એ મહાપ્રભુજીના સેવક ને એ બી તો હકીકત છે ને. એ તો હકીકત છે, મહાપ્રભુજીના સેવક તો નથી. એટલે તો રામદાસજીને કહ્યું કે ભાઈ તમને કંઈ વાંધો નહીં આવે એનો સંગ કરવાથી, પણ પાછળના જ્યારે કોઈ આવી રીતના પદ બોલે મહાપ્રભુજીનું, આવા બીજા જેનો ભાવ એમાં નથી, મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી, એની સામે એટલે રસાભાસ થશે એમ. એટલે ગુસાઈજીએ બોલાવી લીધા એને. હા, તો જે આપણી વાત ચાલુ હતી ને, ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજે. જો ન્યાય ત્યાગની વાત આવી, તો ઈ ત્યાગ અને આ ત્યાગ, આ બે અલગ અલગ વાત છે. અહીંયા ત્યાગાત શ્રવણ કીર્તનાત એમ કહ્યું છે. અને ત્યાં ભાર્યાદિકમ ત્યજેત, ભગવાનની સેવામાં વિરોધી જે હોય ભાર્યાદિક એને છોડવાના છે. ઘર છોડવાની વાત નથી. તમે એવી જગ્યાએ ઘર લઈને ભગવત સેવા કરો કે જ્યાં ભગવાનની સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે. કારણ કે આપણો જન્મ ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત, ભગવાનની સેવા માટે થયો છે. તો આપણા કોઈ દૈહિક રિલેશનો નિભાવવા નથી થયો. તો ભગવાનની સેવામાં જો વિરોધી હોય તો મહાપ્રભુજીએ છોડવાનું કહ્યું છે ને. અને જો તમે ન છોડી શકતા હોય તો તમે સેવાનો આગ્રહ ન રાખો ભાઈ. ઘરની અંદર ભગવત સેવાના વિરોધી લોકો રહેતા હોય તો આવા ઘરની અંદર સેવા ન થાય, આવું મહાપ્રભુજી નિબંધમાં કહે છે. વિક્ષેપાદ અથવા શક્ત્ય પ્રતિબંધાદ અપી ક્વચિત અત્યાગ્રહ પ્રવેશ એવા પરપીડાદી સંભવે સેવા ત્યક્તવ્યા. ઘરમાં ભગવાનની સેવાના વિરોધી રહેતા હોય તો એ તમારું અપમાન કરશે, કાલે ઠાકોરજીનું અપમાન કરશે. તો ઠાકોરજીના સુખનો વિચાર કરીને જ મહાપ્રભુજીએ કહ્યું કે એવા વિરોધી ઘરમાં તમારે ન રહેવું, અને એવા વિરોધી ઘરમાં રહીને ભગવત સેવાનો આગ્રહ ન રાખો. જો તમારે સેવા કરવી હોય તો એવું ઘર છોડો. તમે જો સેવા કરવા આવા વિરોધી વાતાવરણમાં સેવા ન કરવી જોઈએ તો તમે ગુણગાન કરો, શ્રવણ કીર્તન કરો, ભગવદીઓનો સંગ કરો, ભગવત ભક્તો રહેતા હોય ત્યાં એની કંઈક બને તો પરિચર્યા કરો, પ્રભુનો આશ્રય દ્રઢ રાખો. આવો અનુકલ્પ મહાપ્રભુજીએ સમજાવ્યો છે. જો તમે આ વિરોધીઓને ન છોડી શકતા હોય, કારણ કે બધાનું સામર્થ્ય નથી એવું લાડબાઈ ધારબાઈ જેવું. એવા ઘણા 252-84 હતા કે એને છોડી દીધું ઘર. ભાઈ નરહરદાસ ગોડિયાએ છોડી દીધું. લે, એના પિતાએ કહ્યું કે તારે જગદીશ તો તને કાંઈ ભોજન થોડું આપશે. તો
તો કે આજ પાસે તેરો મુખ ન દેખું, છોડી દીધું, ભગવાનના ભરોસે બધું છોડીને નીકળી ગયા. પ્રભુએ એનું રક્ષણ કર્યું, પ્રભુએ એનો યોગ સેમ વહાવ્યો. ત્યાગે દુષ્મ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. બહિર્મુખ. હા, આવા લોકોને છોડવામાં દોષ નથી જે કૃષ્ણથી વિમુખ છે. તો ત્યાં ગૃહ ત્યાગની વાત નથી, ત્યાં ભાર્યાદિક ત્યાગની વાત છે. આ ખુલાસો ખાસ સમજવો જોઈએ કે ત્યાં પત્ની પુત્રાદિક જે વિરોધી છે એનો ત્યાગ કરવો જોઈએ ને જો ત્યાગ નથી કરી શકતા તો શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રવણ કીર્તન કરો, સેવાનો આગ્રહ ન રાખો. સેવાને અનુકૂળ વાતાવરણ જે હોય, અહીંયા ગોકુલનાથજીએ કીધું ને કે સેવાને અનુકૂળ ગૃહમાં રહીને સેવા કરવી જોઈએ. તો જ્યાં ભાર્યાદી અનુકૂળ હોય કે પતિ પુત્રાદિક અનુકૂળ હોય એવા ઘરમાં આપણે સેવા પધરાવી જોઈએ. સેવાના વિરોધી હોય જો ઘરના સભ્યો, તો એ તો તમારા ઠાકોરજીનું અપમાન કરશે. એ મહાપ્રભુજીને બિલકુલ પસંદ નથી કે કોઈ ઠાકોરજીનું અપમાન કરે. સમજાણું ને? એટલે મહાપ્રભુજીએ કહ્યું કે કાં સેવા છોડો કાં વિરોધીઓને છોડો. તો તમે એમ કહો કે ભાઈ મા બાપ છે કે પત્ની પુત્રાદિક છે એને છોડવામાં દોષ નહીં લાગે? શાસ્ત્રમાં તો કહ્યું કે દોષ લાગશે. તો મહાપ્રભુજી કહે છે કે તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. કૃષ્ણથી બહિર્મુખ હોય એને છોડવામાં જો તમારે ભજન કરવું હોય તો ભાઈ, તો ભજન કરવું હોય તો, ભગવત સેવા કરવી હોય તો આવા બહિર્મુખ લોકોને છોડવામાં શાસ્ત્રોક્ત દોષ નહીં લાગે. એ રિસ્પોન્સિબિલિટી મહાપ્રભુજી લે છે. સમજમાં આવે છે ને વાત? તો ત્યાંય ત્યાગની વાત છે, પણ ત્યાં બીજભાવ દ્રઢ થયો હોય ત્યાં એવો કોઈ પ્રસંગ નથી. પરંતુ ત્યાં ઘરનું વાતાવરણ વિરોધી હોય તો બીજું એવું ઘર આપણે લઈને કે બીજું ભાડે રહીને કે આપણે ભગવત સેવા કરવી છે તો કોઈ પણ જગ્યાએ કરી શકીએ. જ્યાં ભગવાનની સેવાના વિરોધીઓ ન રહેતા હોય એવી જગ્યાએ જઈને ભગવત ભજન કરવું જોઈએ એવું મહાપ્રભુજી ત્યાં નિબંધમાં સર્વનિર્ણયમાં આજ્ઞા કરે છે. તો ત્યાંનો ત્યાગ અને આનો ત્યાગ એને વોચપોચ નહીં કરતા, એને બેયને મિક્સ નહીં કરતા, કન્ફ્યુઝ નહીં કરતા. ત્યાં ગૃહનો ત્યાગ નથી, ત્યાં ગૃહમાં વિરોધી લોકોનો ત્યાગ છે. અને અહીંયા જેનો બીજભાવ દ્રઢ થયો છે એને ઘરનો ત્યાગ કરવાની અનુજ્ઞા મહાપ્રભુજી આપે છે. જે ભગવત સેવા પરાયણ છે તે કથાપરાયણ હોય તો મહાપ્રભુજી એને આજ્ઞા આપે છે, જેની વિસ્તારથી વિવેચના આગળ આવશે. તમે વાંચજો ષોડશ ગ્રંથ પરિચય તો આ ટોપિક સમજાશે, નહીતર સમજાવવો કઠિન છે. બોલો બીજું કંઈ છે કોઈને? આપણો સમય થઈ ગયો છે. આવતે વખતે 5 અધિકારી પછી આગળનું ષોડશ ગ્રંથ પરિચયનું તમે થોડું અધ્યયન કરજો તો આગળ આપણે સારી રીતે સમજી શકીશું. આશ્રયનું પદ બોલી સમાપન કરી.